હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, વેલકમ ટુ સહસ્ત્ર આઈએએસ. આશા રાખી રહ્યો છું કે આપ સૌ ભાઈઓ બહેનોની તૈયારી ખૂબ જ સરસ રીતે થઈ રહી હશે. આપ લોકો મન લગાવી ખુદની ક્ષમતા પર વિશ્વાસ રાખી અને પોતાની તૈયારી કરી રહ્યા હશો. વિદ્યાર્થી મિત્રો, હંમેશા યાદ રાખજો, હું જ્યારે તમને આ વારંવાર રિપીટ કરું છું ખુદની ક્ષમતા, ખુદની ક્ષમતા, ખુદની ક્ષમતા, ત્યારે તમને એક વસ્તુ યાદ દેવડાવું છું કે ગામે તમને જે કીધું હોય એ, તમારું ભૂતકાળનું રિઝલ્ટ જે આવ્યું હોય એ ક્લિયર છે. તમારું ભૂતકાળનું રિઝલ્ટ, તમારું ભૂતકાળનું પરફોર્મન્સ ડિસાઇડ નથી કરતું કે ફ્યુચરમાં તમે પાસ થશો કે નહીં. તમારો વર્તમાન ડિસાઇડ કરે છે કે ભાઈ તમે ભવિષ્યમાં પાસ થશો કે નહીં. વર્તમાનમાં તમે ગાંધીનગર, સુરત, રાજકોટ, વોટેવર સિટીમાં રહેતા હો કે તમારા ગામડેથી તૈયારી કરતા હો, પણ તમે મોજ મસ્તીમાં એમાં જ સમય વિતાવી દો તો પછી ભવિષ્ય છે એ ધૂંધળું જ છે. બાકી ભૂતકાળમાં તમે મેરિટ જેટલા અટકવું હોય એનાથી 0.50 રહી ચૂક્યા હોય કે 50 માર્ક્સે રહી ચૂક્યા હોય, કોઈ ફરક નથી પડતો. આજને તમારે બસ બહેતર બનાવવાનું છે. અને કોઈએ તમને જે કીધું હોય કે પાસ થા કે નહીં થા, કોઈ ફરક નથી પડતો. આપણી ખુદની ક્ષમતા પર વિશ્વાસ હોવો જોઈએ. ક્લિયર છે? અને મને વિશ્વાસ છે કે ડે બાય ડે આ 42 એપિસોડ આપણા આવવાના છે. ક્લિયર છે? એમાં તમે એટલું તો ઇમ્બાઇબ કરી જ લેશો કે ભાઈ ભાડમાં જાય લોકોએ મને જે કીધું એ, મને મારી ખુદની ક્ષમતા પર વિશ્વાસ છે. અને આ જ સફળતા માટે સૌથી મહત્વપૂર્ણ બાબત છે. આપણી આ વેબ સિરીઝ ઓફ ઇકોનોમી એન્ડ પોલિટીનો 4th એપિસોડ, 4th લેક્ચર છે. ટાઈમ ટેબલ તમે બધાએ જોઈ જ લીધું હશે. ન જોયું હોય કોઈએ, અને જો એમને જોવું હોય તો નીચે મેં લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે, આપ એમાંથી લઈ શકો છો. અને યસ, ટાઈમ ટેબલ મુજબ આપણે પહેલા 3 લેક્ચર ફિસ્કલ પોલિસીને લગતા હતા. હવે બીજા નેક્સ્ટ 3 લેક્ચર જે છે એ મોનેટરી પોલિસી, નાણાકીય નીતિને લઈને છે. તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના ફોન આવેલા હતા, 8 થી 10 વિદ્યાર્થી મિત્રોના, કે સર આ સિરીઝ બહુ સારી છે. ક્લિયર છે? અમને ખુદને મજા આવી રહી છે કે પહેલી વખત એવું બન્યું કે યસ, અમારી ફ્રીક્વન્સીમાં ક્યાંક મેચ થયું છે. ક્લિયર છે? યસ, કે ભાઈ ક્લાસ 1-2 લેવલ ઉપર અમે સાહેબ કે ક્લાસ 1-2 ની જ પ્રિપરેશન કરીએ છીએ. અને અમારે કેવું થાય છે કે ઘણી વખત પછી સમજો ને કે જવું પડે છે કે ડાઉનમાં, કે પણ કે સર તમે કે સિરીઝ પૂરી કરશો ને? મેં કીધું 42 એપિસોડ પૂરા થશે કે બરાબર. બીજા એક ભાઈનો ફોન આવ્યો કે સાહેબ તમે લેક્ચર દરમિયાન ક્યાં ભણાવો છો, બધું બરાબર છે કે, પણ એ કે સાથે સાથે તમે કંઈક ઇતિહાસની પણ વાત કરો ને કે. એટલે મેં કીધું કેવો ઇતિહાસ? કે રાજકોષીય નીતિનો ઇતિહાસ ને આ બધી વસ્તુઓ. મેં કીધું બેટા 9 વર્ષથી આ ફિલ્ડમાં છું, બરાબર છે, લગભગ ઇકોનોમીના 10,000 ઉપર MCQ જોઈ લીધા હશે, બરાબર છે, અલગ અલગ, અને બધા ઇંગ્લિશ મીડિયમ વાળા, બરાબર છે. ક્યાંય મને આવો ઇતિહાસ પૂછાણો નથી, બરાબર છે. એટલે મેં કીધું તમને આવી ઇન શોર્ટ, મેં કીધું તમને લેક્ચર દરમિયાન મજા આવે છે નવી નવી વાતો જાણવાની? મને કે હા સાહેબ. મેં કીધું કાંઈ વાંધો નહીં, બરાબર છે, હું ક્લાસ 3 નો ફેકલ્ટી નથી, માટે માફ કરજો. મેં કીધું બરાબર છે. તો મારે અહીંયા નકામી વાતો મને નથી આવડતી, અને હું તમને કહું છું કે તમને મીઠું મરચું બબરાવી અને જો વાત કરવી હોય તો હું બહુ સારી રીતે કરી શકું એમ છું, પણ એ લેક્ચર માટે નહીં, બરાબર છે, એ લેક્ચર માટે નથી. આપણી વાત લેક્ચર સિવાયનો એક સ્પેશિયલ લેક્ચર ગોઠવીશું કે જેમાં વાતો કરીશું, બધાય ઝૂમ મીટિંગ કરીશું. અને હું લખીને રાખું છું કે આ લોક ડાયરા વાળા સાહેબો જે છે, બરાબર છે, એના કરતાં તો હું સારી અને કંઈક નવી વાત કરીશ તમને, બરાબર. તમારામાંથી કોઈ આણંદ નજીક રહેતું હોય, આણંદ, વિદ્યાનગર, વડોદરા રિજિયનની આસપાસ, બરાબર છે, તો ક્યારેક ખાલી મારા ઘરની વિઝિટ કરજો. મારા ઘરની વિઝિટની અંદર લગભગ તમને 1200-1300 પુસ્તક જોવા મળશે. એવી બધી વાતો કરી છે, પણ એ કામની નથી તમારા માટે. હું તમને અહીંયા લેટ્સ સે ફોર એક્ઝામ્પલ બ્લુ ઓશન સ્ટ્રેટેજી વિશે વાત કરું, બરાબર છે. બ્લુ ઓશન સ્ટ્રેટેજી એક બુક છે, બરાબર, 2 કરોડથી વધુ એનું કોપી નકલ વેચાણી છે, પણ તમારે શું કામની છે? એ બિઝનેસને લગતી બુક છે. ક્લિયર છે? હું તમને લેટ્સ સે ફોર એક્ઝામ્પલ એક બહુ ફેમસ બુક છે, તમે સાંભળ્યું જશે આજકાલ, રિચ ડેડ પુઅર ડેડ. એ બિઝનેસની, ફાઇનાન્શિયલ ફ્રીડમની બુક છે. તો મારે તમને અહીંયા વાત કંઈ શું કામ છે એનું? કોઈ કામ નથી, માટે હું નથી વાત કરતો, બરાબર. બાકી હું વાતો કરીશ તો તમને બહુ મજા આવશે, બરાબર, પણ એ એઝ અ શિક્ષક તરીકે મારું કામ નથી. અને મેં કીધું એમ કે હું શિક્ષકની ભૂમિકામાં ખુશ છું, અને મને ભણાવવાનું શું છે, કેટલું છે, એ બધું આવડે છે, માટે મારે એ ડાયરા બાયરાની કોઈ જરૂરિયાત નથી, બરાબર છે. યસ, તો જે લોકોને એ પ્રકારનો ઇતિહાસ
ને બધું સમજવાની આદત સાંભળવાની મજા આવતી હોય તો મારે અહીંયા નહીં થાય. હું લેક્ચરની શરૂઆતમાં જ કહી રહ્યો છું, હજી 5 જ મિનિટ થઈ છે, બરાબર. કન્ટેન્ટ હશે તો યસ, ગેરંટી સાથે કહું છું કે તમ તાર કન્ટેન્ટમાં હું કંઈ નહીં ઘટવા દઉં, કારણ કે એ મારું ડોમેઇન છે. ક્લિયર છે? ઓકે, લેટ્સ બિગિન ધ શો. સાહેબ શો તો ક્યારનો ચાલુ કરી દીધો છે. ઓકે, તો મોનેટરી પોલિસી, કોઈને ફિસ્કલ પોલિસીના અગાઉના આપણી આ વેબ સિરીઝના લેક્ચર જોવા હોય તો મેં નીચે લિંક એની પણ આપી દીધી છે, ત્યાંથી તમે એક્સેસ કરી શકો છો. હા, તમારામાંથી કોઈનો કોલ હતો કે સર આની પીડીએફ, તો પીડીએફ આપણી જે ચેનલ છે એમાં મુકાઈ જશે. ક્લિયર છે? નાણાકીય નીતિ ફિસ્કલ પોલિસીની 3 લેક્ચરની પીડીએફ જે છે એ મુકાઈ ગઈ છે. ક્લિયર છે? તમે ત્યાંથી એક્સેસ કરી શકો છો. લિંક મેં આપણી ચેનલની આપી દીધી છે અને ચેનલમાં જોઈન પણ થઈ શકો છો. ઓકે, તો હવે પહેલા વાત કરીશું મોનેટરી પોલિસી, નાણાકીય નીતિની. ક્લિયર છે? હા, પેલું પેન્ટેપ કેમ નહીં ચાલુ થયું મેં કીધું. ઓકે, ચાલો. ક્વેશ્ચન 1, પહેલો ક્વેશ્ચન, નીચે પૈકીનું કયું વિધાન નાણાકીય નીતિને સૌથી સચોટ રીતે વ્યાખ્યાયિત કરે છે? મારી ગુજરાતી જોડણી ખોટી હોય તો તમે માફ કરજો. નીચે પૈકીનું કયું વિધાન મોનેટરી પોલિસીને સૌથી સચોટ રીતે વ્યાખ્યાયિત કરે છે? યુપીએસસીમાં આવા સવાલ પૂછાય છે. મોસ્ટ એપ્રોપ્રિએટલી ડિફાઇન્ડ, મોસ્ટ એપ્રોપ્રિએટલી ડિફાઇન્સ મોનેટરી પોલિસી. 4 સ્ટેટમેન્ટ આપ્યા છે, સ્ટેપ બાય સ્ટેપ ઇવેલ્યુએશન કરીએ. મેક્રો ઇકોનોમિક્સની એક નીતિ, નાણાકીય નીતિ, માઇક્રો ઇકોનોમિક્સ કે મેક્રો ઇકોનોમિક્સ? ઓકે, મેક્રો ઇકોનોમિક્સની નીતિ છે, સાચું છે. તો મેક્રો ઇકોનોમિક્સની એક નીતિ જેના અન્વયે સરકાર અર્થતંત્રમાં પ્રવાહિતાનું, લિક્વિડિટીનું વ્યવસ્થાપન, મેનેજમેન્ટ કરે છે. ચલો ભાઈ, મેક્રો ઇકોનોમિક્સની નીતિ છે, યસ સાચું છે. અર્થતંત્રમાં પ્રવાહિતાનું વ્યવસ્થાપન, લિક્વિડિટી મેનેજમેન્ટ થાય છે. લિક્વિડિટી મેનેજમેન્ટ, પ્રવાહિતાનું વ્યવસ્થાપન એટલે શું ખબર? માર્કેટમાં કેટલો રૂપિયો રહેશે. તમે ઘણીવાર તમારા મિત્રોને કે બિઝનેસ કરતા એમને સાંભળ્યું હશે કહેતા, યાર માર્કેટમાં કેશ જ નહીં. બસ આ માર્કેટમાં કેશ જ નહીં જ્યારે એવું બોલે છે ને ત્યારે જાણતા અજાણતા એ મોનેટરી પોલિસીની બહુ બેઝિક બાબત વાત કરે છે. ક્લિયર છે? યસ, અર્થતંત્રમાં કેટલો રૂપિયો રહેશે, બરાબર છે, એનું વ્યવસ્થાપન જ નાણાકીય નીતિમાં થાય છે. પણ યસ, અહીંયા એક શબ્દ આપ્યો છે સરકાર. સરકાર. હવે તમે બધા જાણો છો કે નાણાકીય નીતિ છે એમાં સરકારની ભૂમિકા નથી હોતી, એમાં એકચ્યુઅલી દેશની મધ્યસ્થી બેંક આવે, મતલબ આ તો ખોટું છે. ઓકે, નેક્સ્ટ છે સ્ટેટમેન્ટ બી, મેક્રો ઇકોનોમિક્સની એક નીતિ, સાચું, જેના અન્વયે દેશની મધ્યસ્થી બેંક, ઓકે કન્વિન્સિંગ, મધ્યસ્થી બેંક અર્થતંત્રમાં ફુગાવાનું વ્યવસ્થાપન કરે છે. ઓકે, હવે જે લોકો અહીંયા થોડું ઘણું બી વાંચ્યું હોય ને, ક્લિયર છે, એ કદાચ અહીંયા ઉતાવળમાં મિસ્ટેક કરી દે. એમને જોતા સ્ટેટમેન્ટ સાચું છે અને યસ ઘણે ખરે અંશે આ સ્ટેટમેન્ટ બી સાચું છે, પણ અહીંયા શું લખ્યું છે? સૌથી સચોટ રીતે, સૌથી ઉચિત રીતે, સૌથી વધુ ઉચિત રીતે, મોસ્ટ એપ્રોપ્રિએટલી ડિફાઇન્ડ. તો માટે બીજા સ્ટેટમેન્ટ જોવા, સીધું ઓપ્શન બી ટીક નહીં મારી દેવાનું. મેક્રો ઇકોનોમિક્સની એક નીતિ જેના અન્વયે દેશની મધ્યસ્થી બેંક અર્થતંત્રમાં પ્રવાહિતાનું વ્યવસ્થાપન કરે છે. પ્રવાહિતાનું વ્યવસ્થાપન. ઓકે, યસ. હજી નેક્સ્ટ આગળ જાઓ. મેક્રો ઇકોનોમિક્સની એક નીતિ જેના અન્વયે દેશની મધ્યસ્થી બેંક અર્થતંત્રમાં પ્રવાહિતા અને વિનિમય દરનું વ્યવસ્થાપન કરે છે. છેલ્લા 3 સ્ટેટમેન્ટમાં કોનું વ્યવસ્થાપન થાય છે એ જ બદલાય છે. અહીંયા ફુગાવાનું વ્યવસ્થાપન, અહીંયા પ્રવાહિતાનું વ્યવસ્થાપન, ક્લિયર છે, અને અહીંયા પ્રવાહિતા અને વિનિમય દરનું વ્યવસ્થાપન. હવે અહીંયા તમારે વિચારવાનું કે આમાંથી કયું વધુ ઉચિત છે. તો યસ, ફુગાવાનું વ્યવસ્થાપન, તો યસ એ સાચું છે, પણ સૌથી વધુ સચોટ તો કે ભાઈ પ્રવાહિતાનું વ્યવસ્થાપન. વિનિમય દરને અને મોનેટરી પોલિસીને કોઈ લેવા દેવા નથી. મતલબ ફોર ધ ટાઈમ બિંગ, અહીંયા ડેફિનેશનની વાત કરીએ છીએ ત્યારે કોઈ જ એટલે કોઈ જ લેવા દેવા નથી. તો આન્સર તમારો શું થાય? સી થશે. સૌથી વધુ ઉચિત રીતે તો કે ઓપ્શન સી. યસ, તો તમને એમ થાય છે ભારતની મધ્યસ્થી બેંક તો કે આરબીઆઈ. ભારતની મધ્યસ્થી બેંક વાત કરો ઇન્ડિયા તો આરબીઆઈ. તો આરબીઆઈ ભારતમાં
એઝ અ મધ્યસ્થી બેંક તરીકે શું કામ કરે? હા, બસ એ જ કામ કરે કે માર્કેટમાં કેટલો રૂપિયો રહેશે, માર્કેટમાં કેટલો રૂપિયો રહે છે, બરાબર. ઇન શોર્ટ એક બેલેન્સ જાળવવાનું એનું એકદમ દેશી ભાષામાં કહીએ તો કામ છે. યસ, એ બેલેન્સ કઈ રીતે જાળવે? તો એની પાસે અલગ અલગ ઓપ્શન છે ને, CRR, SLR, બેંક રેટ, રેપો રેટ, રિવર્સ રેપો રેટ, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી, પછી પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ, વેરાઇંગ માર્જિન રિક્વાયરમેન્ટ. આ અલગ અલગ ઓપ્શન છે એમની પાસે. પણ યસ, ઓકે. ક્વેશ્ચન 2, નાણાકીય નીતિના ભાગરૂપે પ્રવાહિતાના વ્યવસ્થાપનમાં, લિક્વિડિટી મેનેજમેન્ટમાં, માર્કેટમાં કેટલી કેશ રહેશે એના વ્યવસ્થાપનમાં દેશની મધ્યસ્થી બેંક નીચે પૈકીની કઈ અથવા કઈ કઈ બાબતોને મુખ્યત્વે ધ્યાનમાં રાખે છે? કે ભાઈ દેશની મધ્યસ્થી બેંક, ક્લિયર છે, દેશ અર્થતંત્રમાં જે લિક્વિડિટી મેનેજમેન્ટ કરે છે, જ્યારે પ્રવાહિતાનું વ્યવસ્થાપન કરે છે, માર્કેટમાં કેટલી કેશ રહેશે એ નક્કી કરવાની વાત હોય ત્યારે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખે છે? આ માર્કેટમાં કેટલી કેશ રહેશે એ મેં તમને જસ્ટ ખાલી એક સિમ્પલ એકદમ દેશી ભાષામાં કહી રહ્યો છું. એનો ટેકનિકલ શબ્દ તો આ જ થશે, પ્રવાહિતા વ્યવસ્થાપન. તો યસ, આ પ્રવાહિતાના વ્યવસ્થાપનમાં કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખે છે? 1, આર્થિક વૃદ્ધિ માટેની જરૂરિયાત, રિક્વાયરમેન્ટ ફોર ઇકોનોમિક ગ્રોથ. 2, અર્થતંત્રમાં ભાવોની સ્થિરતા, પ્રાઇસ સ્ટેબિલિટી ઇન ઇકોનોમી. તો અહીંયા ઓપ્શન કયો સાચો આવશે? તો યસ, તમારી જાણ ખાતર, ઓકે, પહેલા આપણે વાત અહીંયા કરીએ. દેશની મધ્યસ્થી બેંક, મધ્યસ્થી નહીં, સેન્ટ્રલ બેંક ઓફ અ કન્ટ્રી, મધ્યસ્થ બેંક, દેશની મધ્યસ્થ બેંક, એનું કામ શું છે? તો કે ભાઈ ઇકોનોમીમાં મની સપ્લાય જે છે, અર્થતંત્રમાં મની સપ્લાય, નાણાંનો પુરવઠો, નાણાંના પુરવઠાને સંતુલનમાં રાખવો, સંતુલનમાં રાખવો. હવે જો જરૂરિયાત કરતા વધી જાય તો શું થાય? બેલેન્સ રહેવું જોઈએ, અને એ જ દેશની મધ્યસ્થી બેંકનું કામ છે. ભારતમાં RBI કયો, અમેરિકાની અંદર ફેડ રિઝર્વ કયો, બ્રિટનની અંદર બેંક ઓફ ઇંગ્લેન્ડ કયો, ચાઇનાની અંદર પીપલ્સ બેંક ઓફ ચાઇના કયો, આ દરેકે દરેક બેંકો છે એ એના દેશની મધ્યસ્થી બેંક છે. અને એનું કામ શું છે? એ દેશની ઇકોનોમીમાં જે મની સપ્લાય છે, યસ, આ મની સપ્લાયને બેલેન્સ રાખવો. અને આ મની સપ્લાયને બેલેન્સમાં રાખવાની વાત છે, યસ, ત્યારે એ બે વસ્તુ ધ્યાનમાં લે છે, એક આર્થિક વૃદ્ધિની જરૂરિયાત અને એક અર્થતંત્રમાં ભાવોની સ્થિરતા. હવે પ્રશ્ન એ થાય, જરૂરિયાત કરતા વધી જાય તો શું થાય? મની સપ્લાય જરૂરિયાત કરતા વધી જાય તો શું થાય? ફુગાવો થાય, તો ભાવો અસ્થિર થઈ જાય ને. યસ, મની સપ્લાય જરૂરિયાતથી વધી જાય તો કરતા વધી જાય તો શું થાય? ફુગાવો થાય. ફુગાવો એટલે ભાવો સ્થિર કહેવાય? ના, ફુગાવો, પ્રાઇસ સ્ટેબિલિટી. યસ, એ કેમ વધી જાય તો એ મેં લેક્ચરમાં બહુ ડિટેલમાં સમજાવ્યું છે, ક્લિયર છે, અત્યારે નહીં સમજાવી શકું. યસ, અને જો જરૂરિયાત કરતા ઘટી જાય તો ઘટી જાય તો યસ, એના માટે શબ્દ આર્થિક વૃદ્ધિની ઉપર પ્રતિકૂળ અસર આવે. આ શું સમજાવવા માંગે છે? આર્થિક વૃદ્ધિ પર પ્રતિકૂળ અસર. ઓકે. એકચ્યુઅલીમાં જ્યારે RBI બેલેન્સ કરવાની કોશિશ કરે કે ભાઈ ઇન્ડિયન ઇકોનોમીમાં કેટલો મની સપ્લાય રહેશે, ક્લિયર છે, ત્યારે ધ્યાન રાખે કે ભાઈ ઓછામાં ઓછા એટલા રૂપિયા તો હોવા જ જોઈએ બેન્કિંગ સિસ્ટમમાં, ઇકોનોમીની અંદર, કે ભાઈ નવા જે પ્રોજેક્ટ છે, ચાહે કોઈ ફેક્ટરીનો પ્રોજેક્ટ હોય, MSMEની કોઈ યુનિટનો પ્રોજેક્ટ હોય, રોડ્સ, બિલ્ડિંગ, રેલવેના આ બધા પ્રોજેક્ટ હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચરના, તો એને પર્યાપ્ત માત્રામાં ધિરાણ મળવું જોઈએ. તમે એક વસ્તુ વિચારો, ફેક્ટરીઓને, MSME યુનિટ્સને, નવા સ્ટાર્ટઅપ્સ છે એમને, ક્લિયર છે, સર્વિસ પૂરી પાડતા એકમોને, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને,
આ બધાને જો પર્યાપ્ત માત્રામાં ધિરાણ મળે તો શું થાય? ઓબ્વિયસલી નવી ફેક્ટરીઓ બનશે, નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થશે, તો દેશનો જીડીપી અપ જશે, રાઈટ? પણ માનો કે એમને પર્યાપ્ત માત્રામાં ધિરાણ ન મળે તો જીડીપી અપ જતો જાય તો આર્થિક વૃદ્ધિ થઈ ને, પણ સામે માનો કે એમને મની સપ્લાય પર્યાપ્ત માત્રામાં નહીં મળે તો નવી ફેક્ટરી તો નાખવી છે પણ લોન જ નથી મળતી, તો નવી ફેક્ટરીઓ નહીં નાખાય, નવી ફેક્ટરીઓ નહીં થાય તો ઉત્પાદન નહીં વધે, ઉત્પાદન નહીં વધે તો આર્થિક વૃદ્ધિ પર પ્રતિકૂળ અસર આવશે, માઠી અસર આવશે, આપણે એવું કહીએ. યસ. તો આરબીઆઈ હંમેશા ભારતમાં મની સપ્લાય કેટલો રહેશે જ્યારે નક્કી કરે ત્યારે ધ્યાન રાખે કે ભાઈ ઇકોનોમીમાં જે નવા નવા પ્રોજેક્ટ્સ છે એને ફાઇનાન્સ ઉપલબ્ધ રહીએ, ફંડિંગ ઉપલબ્ધ રહીએ, પણ સામે એટલો બી મની સપ્લાય નહીં વધારી દેવાનો કે પછી ફુગાવો થાય. ક્લિયર છે? મની સપ્લાય વધી જાય તો ફુગાવો કેમ થાય એ અત્યારે ડિસ્કસ નથી કરતા, કારણ કે કમસે કમ 40-45 મિનિટનો ટોપિક છે, મેં લેક્ચરમાં સમજાવ્યું છે. ઓકે, નેક્સ્ટ. આરબીઆઈ કઈ વ્યવસ્થા, કઈ પ્રણાલી અન્વયે બજારમાં ચલણી નોટો મૂકે છે? ઓકે, આન્સર લખી દીધું છે ને? હા. આરબીઆઈ કઈ વ્યવસ્થા અંતર્ગત બજારમાં કરન્સી નોટ્સ જે છે એને રિલીઝ કરે છે? રિલીઝિંગ ઓફ કરન્સી નોટ્સ. કોઈ એક બેન હતા, એમનો ફોન તો સર તમે કમ્ફર્ટેબલ હો તો ઇંગ્લિશ મીડિયમમાં બી થોડું અમુક શબ્દો કહેતા જાઓ, લખતા જાઓ. મેં કીધું કોઈ વાંધો નહીં, માટે લખી રહ્યો છું. તમે એક જણો બી મહેનત કરતા હશો ને તો હું તૈયાર છું. ક્લિયર છે? કારણ કે તમારી સફળતા એ જ અમારી સફળતા છે. ઓકે, બાય ધ વે, ઓપ્શન કરન્સી રિલીઝ પ્રોગ્રામ, ઓપ્શન બી મિનિમમ રિઝર્વ સિસ્ટમ, ઓપ્શન સી કરન્સી પેક્ડ સિસ્ટમ. બરાબર છે? આ પેગ એટલે પેલો પેગ નહીં હો, બરાબર છે? ઓકે, હા. અને ડી છે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો આનો આન્સર બહુ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે, મિનિમમ રિઝર્વ સિસ્ટમ છે. આરબીઆઈ મિનિમમ રિઝર્વ સિસ્ટમ અંતર્ગત ક્લિયર છે શું કરે છે તો કે ₹200 કરોડનું બેકિંગ રાખે છે. શેનું? ગોલ્ડ અને હાર્ડ કરન્સીનું બેકિંગ રાખે એટલે શું? એમાં એ પૈકીના ₹115 CR ગોલ્ડ અને ₹85 કરોડનું દુર્લભ ચલણ, હાર્ડ કરન્સી. હાર્ડ કરન્સી એટલે ડોલર ને એ બધું હાર્ડ કરન્સી. ક્લિયર છે? યસ. યુએસ ડોલર, ક્લિયર છે? ગ્રેટ બ્રિટન પાઉન્ડ, યુરો, ક્લિયર છે? યસ. તો આ બધી કરન્સી છે એને હાર્ડ કરન્સી કહેવાય. યસ. જાપાનીઝ યેન બી રાખે છે. આ બધી સ્ટેબલ કરન્સીઓ કહેવાય. હાર્ડ કરન્સી એટલે શું મેં સમજાવેલું જ છે. પણ યસ, આ મિનિમમ રિઝર્વ સિસ્ટમ અંતર્ગત આરબીઆઈ શું કરે છે? ₹200 કરોડનું બેકિંગ રાખે છે અને સામે ₹200 કરોડની વિવિધ મૂલ્યની ચલણી નોટો બજારમાં મૂકે છે. હવે પ્રશ્ન એ છે સાહેબ, આ બેકિંગ રાખવું એટલે શું? એક વાત કહું, બધા ફેકલ્ટીઓ બેકિંગ જ બોલે છે, એનો સિમ્પલ મિનિંગ શું થાય છે ખબર? એ કઈ બુકમાં નથી લખ્યું, દિલ્હીવાળી બુકમાં નથી લખ્યું. બરાબર છે? એટલે મેં સિમ્પલી મારા સરને પૂછેલું દિલ્હીમાં, બરાબર છે? હી હેઝ બીન અ પાર્ટ ઓફ ધ ગવર્મેન્ટ ફોર ક્વાઇટ સમ ટાઈમ. એટલે મેં એને પૂછ્યું કે સર આ બેકિંગ એટલે શું? બેકિંગ એટલે શું? એમને મને કીધું, મને 4 વર્ષ 5 વર્ષથી ખબર નહોતી. આ 200 કરોડનું બેકિંગ હું બોલી દેતો કે યાર આરબીઆઈ ટેક્સ અ બેકિંગ ઓફ 200 crores, 115 crores in form of gold and another 85 crore in form of hard currency. ઓકે, તો મને કે ડુ યુ નો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ બેકિંગ? મેં કીધું સર આઈ ડોન્ટ નો. ખાલી કંઈ નહીં, પરચેસ, ખરીદી. આ બેકિંગ એટલે આરબીઆઈ એક વસ્તુ છે, માર્કેટમાં 200 કરોડની વિવિધ મૂલ્યની ચલણી નોટો, કે ભાઈ અમુક 100ની, અમુક 500ની, 2000 તો બંધ થઈ ગઈ હવે, બરાબર, અમુક 200ની, અમુક 50ની, બરાબર છે, અમુક 10ની, અમુક 20ની, આ રીતે રિલીઝ કરતું હશે. યસ, હા. પણ હવે એને માર્કેટમાં મૂકવી કઈ રીતે? મારા તમારા જવાન દઈ દે કે લે ભાઈ ચલ, તે જીપીએસસીમાં કેટલો સ્કોર થયો તો? અચ્છા 160, તને 100નું બંડલ. તારો 250? ઓકે, 200નું બંડલ.
400 500 500 વાળા 5 બંડલ એવું કરે ના ભાઈ, એવું કરે તો ફુગાવો વધી જાય ને. મની સપ્લાય કાંઈ કર્યા વગર જ ઇકોનોમીમાં મની સપ્લાય. જો યાદ રાખજો, આપણે કહેવત છે મફતનું દીધે ને એનું કોઈ વેલ્યુ ના હોય, બરાબર છે. આમ માનો કે તમને કાંઈ વસ્તુ કરો પણ સીધા આવા રૂપિયા આપવા માંડે તો ઇકોનોમીની તો સામે બેકિંગ એટલે કઈ રીતે રાખવાનું કે આરબીઆઈ એ 200 કરોડના મૂલ્યની અલગ અલગ ચલણી નોટો રિલીઝ કરી, તો સામે એ 115 કરોડનું ગોલ્ડ ખરીદી અને બજારમાં મૂકશે, 85 કરોડની મૂલ્યની હાર્ડ કરન્સી ખરીદી અને બજારમાં મૂકશે. એમનેમ સીધા 200 કરોડના ચલો હોનું બંડલ, હોના આટલા 500 ના આટલા બંડલ દઈ ના દે કે સરકારને ન દઈ દે, લ્યો તમે તારે આપો બધાને. સામે માર્કેટમાંથી પરચેસ કરશે, કારણ કે કેમ કે એને સામે બેકિંગ રાખવું પડશે ને. ક્લિયર છે? યસ. તો આ વસ્તુ યાદ રાખજો. આરબીઆઈએ જેટલા રૂપિયાની નોટો માર્કેટમાં આપી છે, જેટલા રૂપિયાની નોટો માર્કેટમાં રિલીઝ કરી છે, સામે એટલાના ફોર્મમાં ગોલ્ડ અને હાર્ડ કરન્સી હશે ને હશે. ક્લિયર છે? તો બેકિંગનો મીનિંગ આ થાય છે, બીજો કોઈ નથી થતો. બરાબર છે? યસ. નેક્સ્ટ. ઓકે. નીચે પૈકીનું કયું અથવા કયા આરબીઆઈની ગુણાત્મક ધિરાણ નિયંત્રક ક્વોલિટેટિવ ક્રેડિટ કંટ્રોલર તરીકેની કામગીરીનો ભાગ નથી? હવે આપણે કીધું કે આરબીઆઈ ભારતની મધ્યસ્થી બેંક છે, ઇન્ડિયન ઇકોનોમીમાં કેટલો મની સપ્લાય રહેશે એ નક્કી કરશે, પણ એ કયા આધારે? તો ક્લિયર છે, આરબીઆઈને મની સપ્લાય બેલેન્સ કરવાનો છે ભારતની મધ્યસ્થી બેંક તરીકે. તો અહીંયા આરબીઆઈની ધિરાણ નિયંત્રક ક્રેડિટ કંટ્રોલર કે માર્કેટ ઇકોનોમીમાં કેટલા રૂપિયાનું ધિરાણ થશે, ક્લિયર છે, કયા કયા ક્ષેત્રમાં ધિરાણ થશે, એ આરબીઆઈ કંટ્રોલ કરશે અને એના માધ્યમથી આરબીઆઈ માર્કેટમાં મની સપ્લાય છે એને બેલેન્સ રાખશે. ધ્યાનથી સમજો મારું સ્ટેટમેન્ટ. દેશની ભારતની મધ્યસ્થી બેંક તરીકે આરબીઆઈની ભૂમિકા શું છે? માર્કેટમાં મની સપ્લાય જે છે, યસ, એને બેલેન્સ રાખવું. ઇન્ડિયાઝ સેન્ટ્રલ બેંક, યસ, કોણ? તો કે આરબીઆઈ. અને આ સેન્ટ્રલ બેંક તરીકે એની કામગીરી શું છે? તો કે ઇન્ડિયન ઇકોનોમીમાં ભારતીય અર્થતંત્રમાં મની સપ્લાય બેલેન્સ કરવો. એમએસ એટલે મની સપ્લાય બેલેન્સ કરવો. પણ આ મની સપ્લાય બેલેન્સ કઈ રીતે કરે આરબીઆઈ? કઈ રીતે કરે? તો યસ, અહીંયા આરબીઆઈ શું નક્કી કરશે કે ભાઈ ભારતમાં, ક્લિયર છે, બેંક ઇન્ડિયન ઇકોનોમીમાં એટલે તમારે એમ જ સમજવાનું કે બેન્કિંગ સિસ્ટમ, ઇન્ડિયાની બેન્કિંગ સિસ્ટમમાં. તો યસ, આ આરબીઆઈ આ મની સપ્લાય બેલેન્સ કઈ રીતે કરે? તો કે ભાઈ બેન્કિંગ સિસ્ટમમાં કેટલા રૂપિયાનું ધિરાણ થશે, દેશની બેન્કિંગ સિસ્ટમમાં, વ્યવસ્થામાં કેટલા રૂપિયાનું ધિરાણ થશે, રૂપિયાનું ધિરાણ થશે, અને કયા ક્ષેત્રોમાં ધિરાણ થશે, કયા ક્ષેત્રોમાં ધિરાણ થશે. જે જોડણી સાચી હોય એ ગણજો, તે નક્કી કરીને આરબીઆઈ નક્કી કરે. આરબીઆઈ પાસે અલગ અલગ ટૂલ્સ છે ને, સીઆરઆર, એસએલઆર, રેપો, રિવર્સ રેપો, બેંક રેટ, ક્લિયર છે, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી, પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ, વેરાઇંગ માર્જિન રિક્વાયરમેન્ટ, મોરલ સ્યુએશન, ડાયરેક્ટ એક્શન. આ અલગ અલગ આરબીઆઈ પાસેના ઓપ્શન્સ છે. ક્લિયર છે, આરબીઆઈ પાસેના વિકલ્પો છે. તો એના માધ્યમથી આરબીઆઈ નક્કી કરે કે ઇકોનોમીમાં કેટલા રૂપિયાનું ધિરાણ થશે અને કયા ક્ષેત્રોમાં ધિરાણ થશે. તો યસ, અહીંયા આરબીઆઈ જે છે એ શું કામ કરે છે અલ્ટિમેટલી? તો કે યસ, ધિરાણ નિયંત્રક. આરબીઆઈ ધિરાણ નિયંત્રક, ક્રેડિટ કંટ્રોલર, નિયંત્રક. અને આરબીઆઈની ધિરાણ નિયંત્રક તરીકેની બે ભૂમિકા છે. ક્લિયર છે? યસ. એક કેટલા ધિરાણ નિયંત્રક તરીકે આરબીઆઈની બે ભૂમિકા થઈ. એક છે માત્રાત્મક અથવા જથ્થાત્મક, માત્રાત્મક ધિરાણ નિયંત્રક.
અને એક આવે ગુણાત્મક ધિરાણ નિયંત્રક. ક્વોલિટેટિવ, ક્વોન્ટિટેટિવ, માત્રાત્મક, ક્વોન્ટિટેટિવ, ક્વોન્ટિટેટિવ અને આ છે ક્વોલિટેટિવ. જો ભાઈ હું આ તમને બહુ સિમ્પ્લિફાઈડ રીતે અને બહુ બેઝિક બાબત જ કહી રહ્યો છું. આ માત્રાત્મક ને ગુણાત્મક ધિરાણ નિયંત્રણ પગલા કોર્સમાં આપણે ભણવા જઈએ ને તો એ પેલા કમસે કમ 5 કલાક ભણીએ છીએ, પછી અમે આની ઉપર આવીએ છીએ. એટલે જે લોકો નવા છે એવું ના વિચારતા કે સાહેબ ઉપર છલ્લું કર્યા છે. ના ભાઈ, ક્લિયર છે. મારા કોર્સમાં મેં માત્રાત્મક ને ગુણાત્મક પહોંચ્યા એ પેલા કમસે કમ 5 કલાકનું વધારે હશે તો મને ખબર નહીં, એટલું કન્ટેન્ટ આપ્યું છે, પછી આની ઉપર પહોંચીએ છીએ. ક્લિયર છે? યસ. તો આ માત્રાત્મક ધિરાણ નિયંત્રક તરીકે આરબીઆઈ શું કરે છે? સિમ્પલી સુનિશ્ચિત કરે કે અર્થતંત્રમાં ક્વોન્ટમ ઓફ ક્રેડિટ, ધિરાણની માત્રા, તો કે અર્થતંત્રમાં કેટલા રૂપિયાનું ધિરાણ થશે. અને અહીંયા તો કે અર્થતંત્રમાં થતા ધિરાણનો ઉદ્દેશ્ય, કયા ક્ષેત્રોને ઇન શોર્ટ ધિરાણનો ઉદ્દેશ, અર્થાત કે ભાઈ કયા ક્ષેત્રોમાં ધિરાણ થશે. ખેતીમાં ધિરાણ થશે, સ્ટાર્ટઅપને મળશે, એમએસએમઈને મળશે, આવાસને મળશે, રિન્યુએબલ એનર્જીને મળશે. અર્થતંત્રમાં થતા ધિરાણનો ઉદ્દેશ્ય, કયા ક્ષેત્રમાં ધિરાણ થાય છે એ. તો હવે આરબીઆઈ જ્યારે માત્રાત્મક ધિરાણ નિયંત્રક તરીકે કામ કરે છે ત્યારે એની પાસે કયા કયા ઓપ્શન છે? તો કે આપણે કીધું એમ કે સીઆરઆર, એસએલઆર, બરાબર છે, બેંક રેટ, રેપો રેટ, રિવર્સ રેપો રેટ, આરઆરઆર, રિવર્સ રેપો રેટ. ક્લિયર છે? માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી, એમએસએફ. પણ જ્યારે ગુણાત્મક ધિરાણ નિયંત્રક તરીકે કામ કરે છે ત્યારે તો આરબીઆઈ પાસે વિકલ્પ છે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ, અગ્રિમતા ક્ષેત્ર ધિરાણ. પછી તો વેરાઇંગ માર્જિન રિક્વાયરમેન્ટ, સીમાવર્તી જરૂરિયાતોમાં બદલાવ. એ પછી આવે છે મોરલ સ્યુએશન, નૈતિક સમજાવટ, અને લાસ્ટ ડાયરેક્ટ એક્શન. ક્લિયર છે? યસ. તો હવે તમે જુઓ કે નીચે પૈકીનું કયું અથવા કયા આરબીઆઈની ગુણાત્મક ધિરાણ નિયંત્રક, ક્વોલિટેટિવ ક્રેડિટ કંટ્રોલર તરીકેની કામગીરીનો ભાગ નથી. તો પ્રાધાન્યતા ક્ષેત્ર ધિરાણ, અગ્રિમતા ક્ષેત્ર ધિરાણ મીન્સ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ. તો કે આ તો કેમાં છે? ગુણાત્મક ધિરાણ નિયંત્રણમાં છે. હા છે. સીમાવર્તી જરૂરિયાતોમાં બદલાવ, વેરાઇંગ માર્જિન રિક્વાયરમેન્ટ. અને આશા છે કે તમે આ બધું તમારા સાહેબો આગળ ભણ્યા હશો. બરાબર છે? માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી, માર્જિનલ સ્ટેન્ડિંગમાં બદલાવ ક્યાં આવ્યું? માત્રાત્મક ધિરાણ નિયંત્રક તરીકેની કામગીરીમાં આવે છે. સો ઓપ્શન સી ઇઝ ધ આન્સર. ક્લિયર છે? યસ. નેક્સ્ટ, નીચે પૈકીની કઈ કઈ બેંકો વાણિજ્યક બેંકોની કેટેગરીમાં આવે છે? નીચે પૈકીની કઈ કઈ બેંકો? જાહેર ક્ષેત્રની બેંકો મતલબ એસબીઆઈ અને બીજી જે કંઈ પણ બેંક ઓફ બરોડા, યુનિયન બેંક, એ બધી સેન્ટ્રલ બેંક, એ બધી જાહેર ક્ષેત્રની બેંકો. ખાનગી ક્ષેત્રની બેંકો, એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક. ક્લિયર છે? ચૂકવણી બેંકો, પેમેન્ટ બેંક, પેટીએમ પેમેન્ટ બેંક, જે તમે નામ સાંભળ્યું હશે કદાચ, જીઓ પેમેન્ટ બેંક, યસ નામ સાંભળ્યું હશે, એરટેલ પેમેન્ટ બેંક. તો યસ, ચૂકવણી બેંકો. ભારતમાં કાર્યરત વિદેશી બેંકો, કોઈ વિદેશી બેંકે ભારતમાં બ્રાન્ચ ખોલી હોય, માનો કે તમે નામ સાંભળ્યું હશે સિટી બેંક, સ્ટેન્ડર્ડ ચાર્ટર્ડ, ડોએચ, શિનહાન. બરાબર? શિનચેંગ નથી હો, એ કાર્ટૂન છે. શિનહાન બેંક છે, કોરિયન બેંક છે, અમદાવાદમાં બ્રાન્ચ છે એની. એબીએન એમરો. ક્લિયર છે? સાંભળ્યા હશે મે બી. પણ આપણા સ્પર્ધાત્મક પરીક્ષામાં મેં ખાસ કરીને ગુજરાતવાળા વિદ્યાર્થીઓ તો બરાબર પબ્લિકેશન, ફલાણું પબ્લિકેશન, આ બધા લાલ 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 પીળા બધા એટલા લીટા ચીતરી દે ને. હું આણંદમાં એક લાઇબ્રેરીમાં જાઉં છું. ફોર્ચ્યુનેટલી ભાગ્ય સારી વસ્તુ છે, કોઈને ખબર નથી કે હું ફેકલ્ટી છું. એટલે હું 2-3 છોકરાઓને ખબર છે, પણ એને મેં કીધું છે કે તમારે ચૂપ જ રહેવું. બરાબર છે? તો એ છોકરાઓ બરાબર છે ને, એટલે હું જોતો હોય જે પબ્લિકેશનની માર્કેટમાં બુક આવીને એ પરચેસ કરી લેશે.
5 પબ્લિકેશનની, પોલિટીમાં 5 બુકો છે, 5 બુકો, 5માં લાલ, પીળા, લીટા, કાળા બધા અલગ અલગ જેટલી પેનો આવતી હશે ને લખી નાખશે. બરાબર છે, બધું કરી દેશે. પણ પછી એક્ઝામને દિવસે યાર મેળ ના પડ્યો. હું એમની નિષ્ફળતા પર મજાક નથી ઉડાડતો, પણ એમના એટીટ્યુડ ઉપર વાત કરી રહ્યો છું. તમારે 5 બુક એક વાર નથી વાંચવાની, એક બુક 5 વાર વાંચવાની છે. અને સેકન્ડ સૌથી પહેલી વસ્તુ એ છે કે આ JEE ની એક્ઝામ નથી. તમે 400 માંથી તમે કદાચ 400 માંથી 399 લઈ આવ્યા તોય માનનીય બરાબર છે રાજ્યપાલ શ્રી આવી નહીં કહે કે ભાઈ અથવા બેન તમે જીપીએસસી માં ન ભૂતો ના ભવિષ્યથી એ પ્રકારનો રેકોર્ડ સર્જો છે, તમારે મેન્સ નથી આપવી, તમે હવે સીધા ઇન્ટરવ્યુ નથી આપવો, સીધા ડેપ્યુટી કલેક્ટર, કોઈ નથી કહેવાનું. તમારે કેટલા લાવવાના છે? 40% માર્ક્સ લાવવાના છે. 400 4 યાદ રાખવાના છે. 40% 160. આ દાસા સાહેબના મોડલમાં, વર્તમાન અધ્યક્ષ કાર્યકારી અધ્યક્ષના મોડલના કેસમાં 50%, 200. અને હું આશા રાખું કે આ ઓક્ટોબર પછી કોઈક સારા વ્યક્તિ બધા સારા છે બરાબર છે, પણ યસ દાસા સાહેબની ફ્રીક્વન્સીમાં મેચ થતા હોય એવા કોઈક આવે અધિકારી બરાબર છે. મારો કોઈ વર્તમાન બોર્ડ સાથે કોઈ એવો પ્રીજુડાઇસ નથી બરાબર છે, પણ જે ફેક્ટ છે એ ફેક્ટ છે. ઓકે, 50% માર્ક્સ લાવવાના છે. 50% તમારા ખાલી 200 જ સાચા કરવાના છે. સામે તમે 200 માર્ક્સ તમે કદાચ ક્વેશ્ચન એટેમ્પ નહીં કરો તો પણ ચાલશે. ખ્યાલ આવ્યો તમને? તો એક બુક 5 વાર વાંચો, 50 સવાલ આવશે તો એ બુકમાંથી 45 તો કવર થઈ જ જશે. પણ પેલા 5 નથી કવર થતા, એ કવર કરવા માટે 5 બુક વાંચો છો બીજી, અને એના કારણે શું થાય છે? કાંઈ હરખું યાદ રહેતું નથી. એટ ધી એન્ડ ઓફ ડે પોલિટીના 50 ક્વેશ્ચન આવે છે બરાબર, એમાંથી તમને 30 જ આવડે છે. મેં કીધું હતું અગેન એમ કે હું કોઈ વિદ્યાર્થીની નિષ્ફળતા પાછળ નથી હસતો, પણ એમનો જે અને વિદ્યાર્થી કરતા એમના જે શિક્ષકો છે હું અહીંયા એમને વધારે દોષ આપું છું કે વિદ્યાર્થી તમારા પ્રત્યે આટલો વિશ્વાસ મૂકે છે, તમને 50,000 45,000 ફી આપે છે, અને સ્ટીલ એટ ધી એન્ડ ઓફ ડે તમે એમને કશું નથી કહી શકતા. અને વિદ્યાર્થીનો વાક એ છે કે એમને એમના સાહેબોનું માથું ખાઈ જવું જોઈએ. ફી આપી છે ભાઈ, પણ સારી બાબતમાં. પછી એમ નહીં કે સાહેબ તમે કોલેજમાં ભણતા તમને કેટલી કેટીઓ આવી હતી, એ બધી વસ્તુ નહીં બરાબર છે. હા, આ વસ્તુ હંમેશા યાદ રાખજો. અને માટે જ તમે જે વિચારો છો ને બરાબર છે પેલા, અને સ્પર્ધાત્મક પરીક્ષામાં એક વસ્તુ બહુ ખરેખર દુઃખની બાબત શું છે ખબર છે? પેલા તો આપણે સમાજની વાત, સમાજ એટલો હવે આપણે નીચલી પાયરીએ આવી ગયા છીએ કે કોઈ માણસ નિષ્ફળ બન્યો હોય તો એને કાંઈ એક રૂપિયો ખર્ચ નથી થતો, એને 2 શબ્દોય નથી સાંત્વના આપતું કે ભાઈ થઈ જશે યાર, તારી મહેનત હતી ભાઈ, ફરીથી મહેનત કર બરાબર છે. માણસ એમને બેઠો થઈ જાય. આ તો કે અમે તો કીધું જ તું કે ભાઈ નોકરી ચાલુ કરી દે, પણ ઓલરેડી ઓલો માણસ ટેન્શનમાં છે, 2 વર્ષથી આ કર્યું, પછી ત્યારે એ વસ્તુ ના કહેવાય. કોઈ માણસ ભૂખ્યો હોય ને તો પેલા એને અન્ન અપાય, ઉપદેશ નહીં. કારણ કે પેટ ખાલી હોય ને ત્યારે ઉપદેશ છે ને વિદ્રોહનું કામ કરે બરાબર છે. પેટ ખાલી છે માણસનું અને ત્યારે તમે એને જ્ઞાનની વાત કરો કે ગીતામાં કીધું છે કર્મનો સિદ્ધાંત, પેલો ઉભો થઈને 2 લાફા મારશે, દેટ ઇઝ અ વિદ્રોહ. તો પેલા એને અન્ન આપો અને પછી કયો કે આજે તું ભૂખ્યો હતો, તે ખાધું, મેં તને પ્રેમથી ખવડાવ્યું, તને કેટલી પેટ ઠેર્યું તારું? અંતરાત્મા આતેડી ઠેરી ને દેશી ભાષામાં. ભવિષ્યમાં કોઈક દિવસ તું મારી જગ્યાએ હોય ને કોઈ બીજો વ્યક્તિ આ રીતે હોય ને તું મદદ કરી શકતો હોય તો કરજે. ઓલા માણસને આખી જિંદગી ભૂલાશે નહીં. પણ આ તો એમ કયો કે ભૂખાને અન્ન ખવડાવવું જોઈએ, અન્નના અનેક, પાણીના 5 પૂન, છાસના 6 પૂન, વસ્ત્રના 20 પૂન અને અન્નના અનેક પૂન. એટલે પહોંચો તો ઓલો ઉભો હાલતો થઈ ગયો કે 2 નાખીએ લીધી હોય કે સાલા ખવડાવે છે 50 રૂપિયાની થાળી બરાબર, ને એમાં ઉપદેશ આવડો મોટો આપે છે. ક્લિયર છે? તો આ વસ્તુ ધ્યાન રાખજો તમે લોકો. અને આપણા સ્પર્ધાત્મક પરીક્ષામાં મેં અગેન શું કીધું એમ કે છોકરો જ્યારે નિષ્ફળ ગયો હોય ને ત્યારે બધી આપણે ખાલી એક મહાજ ઉપર, એક ફ્રન્ટ ઉપર નથી લડતા. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો વિદ્યાર્થી ક્લિયર છે અલગ અલગ 8 અભિમન્યુને તો 7 જ પેલા કોઠા હતા, આપણે તો 8 10 15 20 કોઠા હોય છે બરાબર છે. કાકા આમ કહેતા હતા, ફઈ આમ કહેતા હતા, મામા આમ કહેતા હતા, માસી આમ કહેતા, એટલે એક મોરચો
પિતૃપક્ષમાં ખુલ્યો હોય, એક મોરચો મોસાળ પક્ષમાં ખુલ્યો હોય. એક મોરચો એ પિતૃપક્ષના હગાવાલા નાના છોકરા ભાઈ બહેનોમાં, એક મોરચો મોસાળના ભાઈ બહેનોમાં. બરાબર, આ 4 મોરચા થઈ ગયા. ત્યાં 2 મોરચા પાડોશવાળાએ ખોલીને રાખ્યા હોય. મા બાપ હોય, આપણે મા બાપને તો ચલો હક છે, બે લાફા મારી દે તો કઈ વાંધો નહીં, બરાબર છે, એમનાથી મોટું તો દુનિયામાં કોઈ નથી આપણા માટે. પણ આ બીજા બધા છે ને એને જવાબ દેવા પડે. પણ ત્યારે મેં તમને કીધું કોઈને જવાબ નથી દેવા ભાઈ. તૈયારીમાં ધ્યાન દો, લક્ષ્મીકાંતમાં ધ્યાન દો, બરાબર છે, જે બુક વાંચો છો એમાં ધ્યાન દો, વધારે સફળ થશો. ક્લિયર છે? તો કહેવાનો મિનિંગ જ આ છે કે રાઈટ માઇન્ડસેટ સાથે કામ કરો. પછી આવું થાય ને, બરાબર, ત્યારે શું થાય ખબર? હમણાં એક છોકરાનો ફોન આવ્યો, બહુ સરસ વાત એને કીધી, અને મને આના કારણે બહુ ગંભીર બાબતનો ખ્યાલ આવ્યો. પછી મેં ન્યૂઝપેપર રીડિંગ કરતો હતો, પણ એ છોકરાનો ફોન આવ્યો ત્યારે મને એક વાત લિંક થઈ. આપણી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા 95% છોકરાઓ આજકાલ એસ્ટ્રોલોજીમાં બહુ જતા હશે. ચેક કરજો, નહીં કે પર્સનલી, પણ એમની વાતોમાં ક્યાંક ઝલકાય જ જતું હશે. એક છોકરાનો ફોન આવ્યો મને કે સર હું આટલા ટાઈમથી પ્રિપરેશન કરું છું, મારી બહુ સારું છે. મેં એને ક્વેશ્ચન પૂછ્યા, એને ખરેખર ક્વેશ્ચનના જવાબ આવડી ગયા. 4-5 ક્વેશ્ચન મેં પૂછ્યા, અને ખરેખર સારો જવાબ દીધો, અને ખરેખર હોશિયાર હતો. એટલે મારા માટે એક વસ્તુ શોકિંગની વાત થઈ કે અમારા પાસ કેમ નહીં થયો. એટલે મેં કીધું ભાઈ તું આટલી સારી તારી મહેનત છે દોસ્તો, તું પાસ નથી થયો, મતલબ કુદરતે તારા માટે કંઈક સારું લખીને રાખ્યું છે. મને કે સાહેબ તમારી વાત બહુ સાચી કે. એટલે મેં કેમ? મને કે અમારા એક જ્યોતિષ છે ને એમને મને કીધું હતું, બરાબર છે, હું કોલેજના છેલ્લા વર્ષમાં આવ્યો, કે તારો ભાગ્યોદય છે ને કે 30 વર્ષે થશે. કે 30 વર્ષે કે સૂર્ય બહુ બળવાન છે, કે તું એકદમ કે આમ રાજા જેવી નોકરી કરીશ. પતી ગયું. ઓલા માણસને ખબર પડી ગઈ કોલેજના છેલ્લા વર્ષમાં, બરાબર છે, 3 યર ગ્રેજ્યુએશન પ્રોગ્રામ હતો, કે ભાઈ આવનારા 9 વર્ષ સુધી હું કાંઈ કરે કે નહીં કરે, મારે કે 30 વર્ષે જ સફળતા મળવાની છે. હા, મને સમજાણું નહીં એક એંગલથી, બરાબર છે. એટલે આજકાલ તમે જો ચેક કરશો ને તો ઇન્ડિયામાં એસ્ટ્રોલોજીની એપ બહુ વધી ગઈ છે, બરાબર છે. એસ્ટ્રોલોજીની એપ વધવાનું પાછળનું કારણ, તમે એસ્ટ્રોલોજીની એપ્લિકેશન જે છે ને એના ફંડિંગ જોજો. એના ફંડિંગ કેવા કેવા મળે છે. 200 કરોડનું ફંડિંગ, 250 કરોડનું ફંડિંગ, આવું તો એમને ફંડ મળે છે. મતલબ લોકોએ આનો બિઝનેસ બનાવી દીધો છે, અને બિઝનેસ બનાવવામાં કાંઈ ખોટું નથી. માર્કેટમાં ડિમાન્ડ છે તો સામે સપ્લાય આવવાનો જ છે. અને હું એસ્ટ્રોલોજીને નેગેટિવ દ્રષ્ટિએ પણ અહીંયા નથી ચિતરવા માંગતો. મારું કહેવાનો મિનિંગ એ છે, બરાબર છે, કે ખુદ પર પેલા વિશ્વાસ કરો. પેલો છોકરો ખરેખર હોશિયાર હતો, બરાબર છે. એ માણસે પેલા જે કોઈએ પણ એને કીધું કે ભાઈ તારો 30 વર્ષે ભાગ્યોદય થશે, એ ના કીધું હોત એને, અને એમ કીધું હોત કે તું સરકારી નોકરી સારામાં સારી મોટી નોકરી કરીશ, તો કદાચ એવું બને કે માણસ પાસ થઈ ગયો હોય. ક્લિયર છે? તો કહેવાનો મિનિંગ કે કોઈ શાસ્ત્રને હું ખોટું નથી કહી રહ્યો. અને બીજી વસ્તુ, ભગવાન પોતે પણ, બરાબર છે, જે કહે છે કે ભાઈ ભાગ્યમાં જે લખેલું છે ને એને એક જ રીતે બદલી શકાય, બરાબર, મહેનતથી. તો પેલા મહેનત કરો. ભાગ્યમાં લખેલું છે એ જોતું છે તોય મહેનત કરો, અને ભાગ્યમાં લખેલું છે એ બદલવું છે, એને આમ સારું બનાવવું છે, તો પણ મહેનત કરો, બરાબર છે. અને તમે એમ કહો છો ફલાણાને આની દશા મહાદશા ચાલે છે, ઢેકણાની મહાદશા ચાલે છે. એક વસ્તુ વિચાર કરો, તમે શબ્દ સાંભળ્યો હશે શનિ પનોતી, બરાબર છે. શનિદેવ છે ને એ ભગવાન છે. ચલો સૂર્યદેવ, ચંદ્રદેવ, બુદ્ધ, ભગવાન બુદ્ધ દેવ, બરાબર, પ્લેનેટમાં ગુરુ, શુક્રદેવ, બરાબર છે. આ બધા દેવ છે, ભગવાન છે. એને માણસ જેવા સંવેદનો નથી કે હું આનું નુકસાન કરું. એ માણસો બધાને, આપણે ધરતી ઉપર બધાને હોઈપું છે. કોઈ ગ્રહ કોઈથી કોઈ નડતો જ નથી ભાઈ, બરાબર છે. એટલે મહેરબાની કરીને તમે જો આ બધામાં હોય તો થોડુંક ધ્યાન રાખજો આ બધી કઈ વસ્તુઓ, બરાબર છે. અને અહીંયા તમને હું કહેવા માંગતો હતો કે જ્યારે હું વાતો કરું ને તો હું વાતો બહુ સારી કરું છું, પણ આના કારણે આ જે વાતો કરી એના કારણે તમારામાં જ્ઞાનવર્ધન શું થયું, બરાબર છે. ટેમ્પરરી, કાલ સાંજ સુધી બધા મોટિવેટેડ રહો, પણ પછી પેસિવ મોટિવેશન કોઈ કામનું નથી. આ તમને કેવું, અને હું હજી લખીને રાખું છું કે હું ડાયરો કરું એટલે રાતે 8 વાગે ડાયરો ચાલુ કરું એટલે સવારે 4 વાગે તોય તમને નીંદર ના, પણ એ કામ નથી, બરાબર છે.
લોક સાહિત્યની પણ એક ગરિમા છે, બરાબર છે. તો એ ગરિમાને પણ આપણે જાળવવી જોઈએ, પરંપરાને જાળવવી જોઈએ. નો ડાઉટ તમે સારા સાહિત્ય જે કલાકાર છે, હું ખુદ સાંભળું છું ઈશ્વરદાનભાઈને, મતલબ હવે તો એમની હયાતી નથી, ઈશ્વરદાનભાઈને સાંભળું છું, બરાબર છે, ભીખુદાનભાઈને સાંભળું છું, રાજભાને સાંભળું છું, સારી છે, એમાં કોઈ ખોટું નથી. પણ પ્લીઝ એને તમે પછી અહીંયા ખ્યાલ આવ્યો, યસ, એમાં જે મેસેજ છે એ બહુ બહુ એટલે બહુ ક્લિયર મેસેજ એમાં મળે છે તમને. તમે જોગીદાસ ખુમાણની વાત સાંભળો તો આજે એથિક્સ શું છે એ તમને ન્યા ખબર પડે, બરાબર છે. તમે જુઓ ઘણા ખરા લોકો, મતલબ સાહિત્ય તો બહુ સમૃદ્ધ છે, સાહિત્યમાં તો હંમેશા મેસેજ મળવા માટે, આપણા માટે મેસેજ આપે છે. હમણાં જો એક સ્ટોરી સાંભળી રહ્યો હતો, મને તો ખરેખર રૂવાડા ઉભા થઈ ગયા. એક તેતરના કારણે, રાજભા ગઢવીની, મેં તો યુટ્યુબમાં પેલું એમ કરતા એમાં આવેલી હતી. એક તેતરના કારણે રાત્રે 11 વાગે સાંભળતો હતો, 15-20 મિનિટની માંડ સ્ટોરી હતી, પણ યાર કહી દીધું કે ના, આપણે બધા આ જે પક્ષી પ્રેમની, ક્લાઇમેટ ચેન્જની વાત કરીએ છીએ, બરાબર છે, તો વર્ષો પહેલા આપણા ક્લિયર છે. તો ચલો, હું પોતે ના પાડું છું કે આ બધી વાતો સાંભળવાની બહુ મજા આવશે, એના કારણે એક્ઝામમાં 1 માર્કનો વધારો નહીં થાય, 1 માર્કનો, ક્લિયર છે, યસ. તો એને માટે આ તમને કેવું હતું કે વાતો મને સારી કરતા આવડે છે, પણ એ સાચી વસ્તુ નથી. 41 મિનિટ થઈ ગઈ એટલી વારમાં. ઓકે, ચલો. નીચે પૈકીની કઈ બેંકો વાણિજ્યક બેંકની કેટેગરીમાં આવે છે? હવે બેંકો છે ને એ 2 પ્રકારની હોય, બરાબર છે. બેંકોને ભારતમાં બેંકો, એક છે અનુસૂચિત બેંકો, શેડ્યુલ્ડ, અને એક છે બિન અનુસૂચિત, નોન શેડ્યુલ્ડ. જેને કોઈને ડિફરન્સ ખ્યાલ હોય એ કહેજો. એક ડિફરન્સ હું કહી દઉં, બીજો ડિફરન્સ તમારે કમેન્ટ બોક્સમાં લખવાનો છે. આજકાલ તમે કમેન્ટમાં કંઈક એવું લખો તો મને મજા આવે. આરબીઆઈ એક્ટ હેઠળ જે શેડ્યુલ આપેલું છે, શેડ્યુલ 2, એ શેડ્યુલ 2માં જો કોઈ બેંકનો ઉલ્લેખ હોય તો એ અનુસૂચિત બેંક, બરાબર છે. અને યસ, આ શેડ્યુલ 2માં ઉલ્લેખ નથી તો એ બિન અનુસૂચિત. આ સિવાય પણ એક ડિફરન્સ છે, હિન્ટ છે કંઈક પેઇડ અપ કેપિટલનો, ક્લિયર છે. અનુસૂચિત બેંકો આરબીઆઈ એક્ટ હેઠળના શેડ્યુલ 2માં ઉલ્લેખિત છે, અને એનું પેઇડ અપ કેપિટલ કેટલું હોવું જોઈએ ખ્યાલ હોય કમેન્ટ બોક્સમાં લખી દેજો. ઓકે, હવે અનુસૂચિત બેંકો છે ને, યસ, એને પણ 2 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. આ અનુસૂચિત બેંકોને એની કામગીરીના આધારે, એની જે કામગીરી છે એના આધારે, એક છે કોમર્શિયલ બેંક, વાણિજ્યક, કોમર્શિયલ બેંક, વાણિજ્યક બેંક, અને બીજી છે કોઓપરેટિવ, સહકારી બેંકો. શેના આધારે? તો કે કામગીરીના આધારે, કામગીરીના આધારે. કોમર્શિયલ બેંકો છે, નામ જ વાણિજ્યક કામ છે, તો એ ફોર પ્રોફિટના સિદ્ધાંત પર કામ કરે. અને કોઓપરેટિવ બેંકો, સહકારી બેંકો, નો પ્રોફિટ નો લોસ. મેઇન અહીંયા આ છે. તો કોમર્શિયલ બેંકોમાં કઈ કઈ આવે? તો કે કોઓપરેટિવ નથી એ બધી કોમર્શિયલ બેંકો. જો જાહેર ક્ષેત્રની બેંકો, યસ આવશે. ખાનગી ક્ષેત્રની બેંકો, યસ આવશે. પેમેન્ટ બેંકો, યસ આવશે. ભારતમાં કામ કરતી હોય વિદેશી બેંકો, અગેન યસ આવશે. ક્ષેત્રીય ગ્રામીણ બેંકો, રિજિયોનલ રૂરલ બેંક્સ, આરઆરબીઝ, ક્લિયર છે, એ પણ આવશે. અને આ સિવાયની માનો કે સ્મોલ ફાઇનાન્સ બેંક, તો એ પણ આવશે. સ્મોલ ફાઇનાન્સ બેંક, યસ, એ પણ કોમર્શિયલ બેંકની કેટેગરીમાં જ આવશે. તો આનો જવાબ થશે ડી. હોપફુલી ખ્યાલ આવી ગયો હશે. ઓકે, લખી હતું જ. નીચે પૈકીનું કયું અથવા કયા બેન્કિંગ ક્ષેત્રમાં ચાલુ થાપણ ડિમાન્ડ ડિપોઝિટ્સમાં સમાવિષ્ટ થાય છે? ચાલુ થાપણમાં સમાવિષ્ટ થાય છે, ક્લિયર છે. હવે બેંકોમાં જે થાપણો હોય એ મેઇનલી 2 પ્રકારની હોય. બેંક થાપણો, બેંક ડિપોઝિટ્સ 2 પ્રકારની હોય. એક ચાલુ થાપણ, ડિમાન્ડ ડિપોઝિટ, ચાલુ થાપણો, અને બીજું છે યસ
મુદ્દતી થાપણો, ટાઈમ ડિપોઝિટ, ડિમાન્ડ ડિપોઝિટ એન્ડ ટાઈમ ડિપોઝિટ. ઓકે, યસ, પેલું તો ઇંગ્લિશ લખેલું છે. હવે ચાલુ થાપણો છે ને એ અગેન બે પ્રકારની હોય. એક છે તમારું સેવિંગ્સ એકાઉન્ટ, યસ, અને બીજું આવે કરંટ એકાઉન્ટ, ચાલુ ખાતું, બચત ખાતું અને ચાલુ ખાતું. યસ, આ મુદ્દતી થાપણો છે એ અગેન ત્રણ પ્રકારની આવે. કયા કયા ત્રણ પ્રકારની? એક છે ફિક્સ ડિપોઝિટ એફડી, આપણે જે સાંભળ્યું જ હશે. એક આવે રિકરિંગ ડિપોઝિટ આરડી, અને એક આવે ટર્મ ડિપોઝિટ ટીડી. ક્લિયર છે? ફિક્સ ડિપોઝિટ, રિકરિંગ ડિપોઝિટ અને ટર્મ ડિપોઝિટ, આ ત્રણેય મુદ્દતી થાપણો, ટાઈમ ડિપોઝિટ મુદ્દતી થાપણો છે. સેવિંગ્સ એકાઉન્ટ અને કરંટ એકાઉન્ટ એ ચાલુ થાપણો છે. અને યસ, આ આખી ભેગી મળી અને શું કહેવાય? તો કે ટોટલ ડિપોઝિટ. ટોટલ ડિપોઝિટ, કુલ થાપણો. તો કુલ થાપણો કે તોય ચાલુ થાપણો, મુદ્દતી થાપણો, અને બેંક થાપણો કે તો પણ એનો આ ક્લિયર થઈ ગઈ વસ્તુ. અને આ થાપણો છે એ બેંકો પર જવાબદારી કહેવાય. આપણે બેંકમાં માનો કે સેવિંગ્સ એકાઉન્ટમાં ધારો કે ₹1,00,000 રાખ્યા, કરંટ એકાઉન્ટ છે એમાં ₹1,00,000 રાખ્યા, 10 લાખની એફડી રાખી, તો એ પૈસા આપણા છે. માનો કે આપણું એસબીઆઈમાં ખાતું છે, તો એ બેંકો ઉપર એક પ્રકારની જવાબદારી કહેવાય, લાયબિલિટીઝ. બેંકો પર આવી થાપણો બેંકો પર જવાબદારી ગણાય, લાયબિલિટી. પછી રિસ્પોન્સિબિલિટી ના લખી નાખતા. ક્લિયર છે? ઓકે. તો નીચે પૈકીનું કયું હતું કે આ બેન્કિંગ ક્ષેત્રમાં ચાલુ થાપણમાં સમાવિષ્ટ થાય છે? ચાલુ થાપણમાં સેવિંગ્સ એકાઉન્ટ, કરંટ એકાઉન્ટ, બચત ખાતું, યસ. ફિક્સ ડિપોઝિટ, નો. ફિક્સ ડિપોઝિટ શેનું ઉદાહરણ છે? તો કે ટાઈમ ડિપોઝિટનું ઉદાહરણ છે. ક્લિયર છે? ચાલુ ખાતું, કરંટ એકાઉન્ટ, યસ. કદાચ તમે એક શબ્દ સાંભળ્યો હશે, ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટીઝ. એ બીજું કઈ નહીં પણ આ જ છે, ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટીઝ. મેં કીધું ને, થાપણો બેંકો પર શું કહેવાય? જવાબદારીઓ કહેવાય. એ જવાબદારીઓ, ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટીઝ. ક્લિયર છે? ઓકે. તો આન્સર શું આવશે? 1 and 3. તો ધીસ વિલ બી યોર આન્સર. ઓકે, નેક્સ્ટ. નીચે પૈકીનું કયું વાણિજ્યક બેંક, કોમર્શિયલ બેંકની બેલેન્સ શીટમાં જવાબદારી રૂપે ગણાય છે? આ યુપીએસસી નો પીવાયક્યુ છે. એનસીઆરટી નું બેન્કિંગ વાળું ચેપ્ટર ખોલશો ને, એમાં 2 ચાર્ટ આપેલા, ટેબલ આપેલા છે, અને ટેબલ સાવ સમજૂતી માટે આપ્યા છે, બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ માટે, જેને સૌથી વધારે આપણે ઇગ્નોર કરતા હોય. યુપીએસસી એમાંથી 2 વખત સવાલ પૂછી લીધો હમણાં 2020 પછી, એમાંનો એક પીવાયક્યુ છે. નીચે પૈકીનું કયું વાણિજ્યક બેંક, કોમર્શિયલ બેંકની બેલેન્સ શીટમાં જવાબદારી રૂપે ગણાય છે? ઓકે, અહીંયા મેં આન્સર ટીક કરીને આપી દીધો છે, કાંઈ વાંધો નહીં, ચાલો. ઓકે, એકચ્યુઅલીમાં આખા જેટલા બી તમને ક્વેશ્ચન કરાવું ને, બધા મેં મારી ટેસ્ટ સિરીઝમાં મૂકેલા છે. અને ટેસ્ટ સિરીઝમાં જ્યારે ક્વેશ્ચન થઈ જાય ને, પછી એને એક અલગ બોક્સ ફોર્મેટમાં મોકલવાના હોય, કે જેથી એક આરે બધા ક્વેશ્ચન અપલોડ થઈ જાય. તો જ્યારે ટાઈપ થઈ ગયું હોય ને, પછી જે બોક્સનું સ્ટાફને કરવાનું કીધું હોય ને, તો એ કે સાહેબ આન્સર, કારણ કે એમાં તમારે કરવું પડે, 4 એ 4 ઇનકરેક્ટ જ હોય, પણ એક કરેક્ટ કરવાનો હોય, તો ત્યાં અહીંયા આન્સર લખ્યું, એટલે ભાઈ જે ટાઈપવાળા હોય ને, એ સીમાં ઇનકરેક્ટ કરી દે, સોરી, ઇનકરેક્ટમાંથી કરેક્ટ કરી દે, કોઈ વાંધો નહીં. તો વાણિજ્યક બેંકની બેલેન્સ શીટમાં જવાબદારી રૂપે ગણાય. હવે એક વસ્તુ વિચાર કરો, લાયબિલિટીઝ, તો બેંકની પોતાની તિજોરીમાં જે રોકડ રહેલી હોય, બેંકની પોતાની જે તિજોરી છે, એમાં જે કેશ રૂપિયા રાખ્યા હોય, તો એ તો એની શું કહેવાય? મૂડી કહેવાય, એસેટ્સ કહેવાય. કે ભાઈ એ તો બેંકના પોતાના રૂપિયા છે, પોતાની તિજોરીમાં, લોકોને થાપણો નથી કીધું, પોતાના દ્વારા કરવામાં આવેલું ધિરાણ. બેંકે જે ધિરાણ કર્યું હોય, માનો કે બેંક પાસે આપણે હોમ લોન લેવા ગયા હોય, અને આપણે માનો કે 50 લાખની હોમ લોન લીધી, તો આપણે બેંકને ચૂકવવાની હોય છે ને,
ક્લિયર છે? તમારે કોક આગળથી રૂપિયા લેવાના હોય, માનો કે તમારે તમારા ભાઈબંધ આગળથી લાખ રૂપિયા લેવાના હોય અને તમારા બેંક એકાઉન્ટમાં માનો કે લાખ રૂપિયા પડ્યા છે, તો તમે મગજમાં સાયકોલોજીકલી શું વિચારો? મારી આગળ 2 લાખ રૂપિયા છે, એક મારા ખાતામાં પડ્યા છે, એક ઓલા આગળથી લેવાના, તો એ અલ્ટિમેટલી મૂડી ગણાય. તો યસ, બેંકોએ પણ જે ધિરાણ કર્યું છે એ બેંકોની મૂડી ગણાશે. બેંકોએ પોતે આરબીઆઈ પાસે રાખેલી થાપણો, બેંકો આ જે કંઈ પણ બેંકો પોતાની પાસે જે રૂપિયા આવે, લોકો બેંક એકાઉન્ટ ખોલાવે, ફિક્સ ડિપોઝિટ કરાવે, ક્લિયર છે, તો એમાંથી અમુક રૂપિયા તો બેંકોએ, ક્લિયર છે, આરબીઆઈ પાસે રિઝર્વ રાખવા પડે, સીઆરઆર, એસએલઆર. તો એ રૂપિયા બેંકોએ આરબીઆઈ પાસે રાખ્યા છે, તો એ રિઝર્વ રાખ્યા છે ને, તો અલ્ટિમેટલી પૈસા તો બેંકના જ થયા ને. યસ, તો એ મૂડી ગણાય. પણ પોતાની પાસે રહેલી ચાલુ અને મુદ્દતી થાપણો, એમની પાસે કરંટ એકાઉન્ટમાં, સેવિંગ્સ એકાઉન્ટમાં જે રૂપિયા પડ્યા હોય, ફિક્સ ડિપોઝિટ પડી હોય, ટર્મ ડિપોઝિટ પડી હોય, રિકરિંગ ડિપોઝિટ પડી હોય, તો એ બધી એ બેંકની પોતાની નથી, એ લોકોની છે. માટે ક્લિયર છે, આ શું ગણાશે? જવાબદારી ગણાશે. આ ગણાશે લાયબિલિટી, જવાબદારી. ઓકે, નેક્સ્ટ. ઓકે, એસએલઆર વ્યવસ્થા અન્વયે બેંકોને આરબીઆઈ પાસે રાખવાની થતી મૂડી નીચે પૈકીના કયા કયા સ્વરૂપે બેંકો રાખી શકે છે? એસએલઆર તમને બધાને ખ્યાલ હશે જ, સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો. ક્લિયર છે? બેંકો એસએલઆર શું છે? તો બેંકો પાસે જે કુલ થાપણ છે, બેંકોની કુલ થાપણ એટલે શું? તો કે ચાલુ થાપણો અને મુદ્દતી થાપણો. તો બેંકો પાસે જે કુલ થાપણો છે એના અમુક ટકા રકમ, કેટલા ટકા? એસએલઆર દર જેટલો હોય એટલા ટકા. તો એની અમુક ટકા રકમ બેંકોએ, ક્લિયર છે, યસ, બેંકોએ પોતાની કુલ થાપણોની અમુક ટકા રકમ, એકદમ સિમ્પલ શબ્દમાં લખીએ, બેંકો પોતાની કુલ થાપણો એટલે જે કંઈ પણ ચાલુ થાપણો, મુદ્દતી થાપણો, અમુક ટકા રકમ સરકારી જામીનગીરીઓ, સરકારી જામીનગીરીઓ સ્વરૂપે અથવા દુર્લભ ચલણ સ્વરૂપે અથવા સોના સ્વરૂપે રાખવી પડે છે. ક્લિયર છે? યસ. અને અમુક ટકા એટલે કેટલી? કુલ થાપણો એટલે શું કીધું? તો કે ચાલુ અને મુદ્દતી થાપણો, ચાલુ એન્ડ મુદ્દતી થાપણો. અને અમુક ટકા એટલે કેટલી? તો કે એસએલઆર નો દર હોય એટલી, એસએલઆર દર જેટલી. હવે માનો કે કોઈ બેંક છે, એની પાસે સેવિંગ્સ એકાઉન્ટમાં, કરંટ એકાઉન્ટમાં, એફડી સ્વરૂપે, બરાબર છે, ટીડી સ્વરૂપે, આરડી સ્વરૂપે ધારો કે 100 રૂપિયા છે. બેંકો, કોઈ બેંક છે, સોરી બેંકો નહીં, કોઈ એક બેંક છે, એની કુલ થાપણ ધારો કે 100 રૂપિયા છે. બેંકની કુલ થાપણ ધારો કે 100 રૂપિયા છે. એન્ડ એસએલઆર રેટ 18% છે, માનો કે 18% છે. ક્લિયર છે? તો હવે શું કીધું? કુલ થાપણના અમુક ટકા રકમ જેટલી, અમુક ટકા એટલે કેટલી? એસએલઆર રેટ હોય એટલી. તો કેટલી? અહીંયા કુલ થાપણ 100 રૂપિયા છે, તો રૂપિયા 18 જે છે એને, ક્લિયર છે, એક સાઈડમાં રાખીને મૂકી દેવા પડશે. હવે આ 100 રૂપિયા, 18 રૂપિયા છે, એ ગવર્મેન્ટ સિક્યોરિટી સ્વરૂપે રાખી શકે, ક્લિયર છે, એને ગોલ્ડ સ્વરૂપે રાખવા હોય તો ગોલ્ડ સ્વરૂપે રાખી શકે, અને હાર્ડ કરન્સી સ્વરૂપે રાખવા હોય તો એ હાર્ડ કરન્સી રૂપે પણ રાખી શકે. ક્લિયર છે? બસ એ 18 રૂપિયા છે એને અલગ રિઝર્વ રાખવા
પડશે. એની મરજી કે એને 18 રૂપિયામાંથી માનો કે ક્લિયર છે 10 રૂપિયાની ગવર્મેન્ટ સિક્યુરિટીઝ રાખવી છે, 5 રૂપિયાનું ગોલ્ડ રાખવું છે, 3 રૂપિયાની હાર્ડ કરન્સી રાખવી, તો એ બેંકની મરજી. બેંકને એમ થાય કે મારે 15 રૂપિયાની ગવર્મેન્ટ સિક્યુરિટી રાખવી છે, રૂપિયાનું ગોલ્ડ રાખવું છે, 2 રૂપિયાની ફોર્મમાં મતલબ બરાબર હાર્ડ કરન્સી રાખવી, એ એની મરજી. આ જસ્ટ ખાલી સિમ્પલ. બેંકની થાપણો તો લાખો કરોડમાં હોય, પણ આ જસ્ટ ખાલી સિમ્પલ. પણ જો ગવર્મેન્ટ સિક્યુરિટીઝ રાખે તો એ પૈસા ક્યાં? ગવર્મેન્ટ સિક્યુરિટી કોણ વેચે ભારતમાં? આરબીઆઈ જ વેચે છે. તો એ પૈસા આરબીઆઈ પાસે જતા રહીએ. ક્લિયર છે? અને જો એ સોના અથવા તો હાર્ડ કરન્સી રૂપે રાખે, ક્લિયર છે, તો આવું સોનું અને દુર્લભ ચલણ આરબીઆઈ પાસે જમા રાખવું પડે. આવું સોનું કે દુર્લભ ચલણ આરબીઆઈ પાસે રાખવું પડે. યસ, આ યાદ રાખજો. કેમ આ કરાયું ખબર? મને સૌથી વધારે ક્વેશ્ચન એસએલઆર ના આવે છે. જે લોકો મારા સ્ટુડન્ટ નથી ને એમને ફોન કર્યો હોય, હા મારી માટે રાત્રે 9 થી 10 નો ટાઈમ છે, મારો સ્ટુડન્ટનો જ ટાઈમ છે. એમાં જરૂરી નથી મારી આગળ કોઈ માર્ગદર્શન લેવું હોય તો તમે મારા સ્ટુડન્ટ હોય તો જ હું ફોન ઉપાડું. ના, કોઈ બી છોકરો ફોન કરે તો મેં કીધું લાવો એસએલઆર અહીંયા સમજાવી દઈએ. ક્લિયર છે? છતાં પણ બહુ બેઝિક ફોર્મમાં અન્ડરસ્ટેન્ડિંગ આપી છે. તો હવે તમે જુઓ, એસએલઆર હેઠળ રાખવાની થતી મૂડી કયા સ્વરૂપે રાખી શકાય? દુર્લભ ચલણ, યસ. રોકડ, નો. સોનું, યસ. તો આન્સર થશે તમારો 1 and 3. ક્લિયર છે? યસ. ઇન શોર્ટ, પૈસા જે છે એ આરબીઆઈ પાસે, બેંક પાસે નહીં રહેવા દે. એસએલઆર રેટ જે હશે, કુલ થાપણના એટલા ટકા રકમ છે એ બેંક પાસે તો નહીં જ રહેવા દે. ગવર્મેન્ટ સિક્યુરિટીઝ માનો કે બેંક ખરીદશે તો ગવર્મેન્ટ સિક્યુરિટી ખરીદવા ક્યાં જશે? આરબીઆઈ પાસે. જેટલા રૂપિયાની ગવર્મેન્ટ સિક્યુરિટી ખરીદશે એટલા રૂપિયા આરબીઆઈ દઈ દેશે, અને આરબીઆઈ એક કાગળ દઈ દેશે કે લ્યો આટલા રૂપિયાની તમે ગવર્મેન્ટ સિક્યુરિટી ખરીદી છે. વાત થઈ ગઈ પૂરી. ગોલ્ડ છે તો ગોલ્ડ માર્કેટમાંથી પરચેસ કરશે, પણ અગેન એ ગોલ્ડ જો ગોલ્ડ ફોર્મમાં રાખે તો અગેન એટલું સોનું એને આરબીઆઈ પાસે રિઝર્વ રાખવું પડે. ક્લિયર છે? યસ. હાર્ડ કરન્સી માનો કે એ ડોલરના ફોર્મમાં, પાઉન્ડના ફોર્મમાં, બરાબર છે, કેનેડિયન ડોલરના ફોર્મમાં રાખે તો પણ એટલા દુર્લભ ચલણ આરબીઆઈને આપી આવવાનું, પોતાની પાસે તો નહીં જ રહી. ક્લિયર છે? યસ. આ બંને વસ્તુ. સીઆરઆર છે તો એ ઓનલી કેશ જ આવે, કારણ કે એનું નામ જ છે કેશ રિઝર્વ રેશિયો. એસએલઆર છે તો સ્ટેચ્યુટરી લિક્વિડિટી, બરાબર, લિક્વિડ એસેટ્સ રાખવાની હોય, દ્રવ્ય મૂડી. લિક્વિડ એસેટ્સ, દ્રવ્ય મૂડી. કેશ છે એ લિક્વિડ એસેટ્સ ના કહેવાય. લિક્વિડ એસેટ શું? કે જેને તમે કેશમાં રૂપાંતરિત કરી શકો, ભારતીય કેશમાં. દ્રવ્ય મૂડી. તો દ્રવ્ય મૂડી શું થાય? ગવર્મેન્ટ સિક્યુરિટીઝ, ગોલ્ડ અથવા હાર્ડ કરન્સી. આપણે નથી કહેતા સોનું સેફ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય, ગમે ત્યારે એને કેશમાં કન્વર્ટ કરી શકો, તો બસ એ દ્રવ્ય મૂડી. એટલે મોટા ભાગના ઘણા છોકરાઓ મને સાહેબ અમારા સાહેબે જ કીધું કેશ ફોર્મમાં રાખી શકે. એટલે નામ જ કહે છે સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો, લિક્વિડિટી એસેટ્સ, લિક્વિડ એસેટ્સ ની વાત કરે છે. ક્લિયર છે? એટલે પછી મેં અડવેક દઈને પૂછું, તમારે સાહેબ સવાર તલાટી ભણાવતા હોય બપોરે? હા, ખરેખર ગુજરાતમાં એક વસ્તુ મેં જબરજસ્ત જોઈ, જીપીએસસી જેની ભરતી બહાર પાડે ને એનો કોર્સ આવી જાય ઓટોમેટિકલી. ખેતી વિભાગની બહાર પાડે તો એનો કોર્સ, બરાબર છે, શ્રમ અને રોજગારની પાડે એનો કોર્સ. એટલે પણ કંઈક તો હોય ને ફિક્સ, એક ડોમેન ફિક્સ હોય કે ભાઈ હા, કે ભાઈ હા, નહીં કહેતો વી મેં ખેલો, વી મેં જ્યાદા, બરાબર છે. તો આ પ્રોપર એટલે કઈ, અને વસ્તુ એવી છે કે સર્વિંગ અ ઓલ્ડ વાઇન ઇન અ ન્યૂ બોટલ, ઇંગ્લિશમાં એક કહેવત છે, બરાબર છે. ઘણી વખત આપણે જોઈએ કે જૂની એકની એક વાત છે ને કંઈક અલગ તોડી મરોડીને કહેવામાં આવતી હોય, તો એના માટે કહે કે ભાઈ જૂની વસ્તુઓ, પોલિટીનો કોર્સ એક જ હશે, ખેતીવાળાની એક્ઝામમાં ઈ હશે, સીસીની એક્ઝામમાં ઈ હશે, બિન સચિવાલયમાં ઈ હશે, જીપીએસસીમાં ઈ જ હશે, બરાબર છે. એ બહાર આવો ભાઈ આમાંથી. ક્લિયર છે? તમારો ડર છે ને એ લોકોનો ધંધો ન બનવો જોઈએ, આ યાદ રાખજો. નેક્સ્ટ, ઓપન માર્કેટ ઓપરેશનના અનુસંધાનમાં નીચે જણાવેલ વિધાનો પૈકીનું કયું અથવા કયા વિધાન સાચા નથી? હવે આવો નેગેટિવ સેન્સમાં ક્વેશ્ચન છે, સાચા નથી.
એટલે આપણે પહેલા તો એને પોઝિટિવલી કન્વર્ટ કરી દઈએ. આનો મિનિંગ શું થશે? ખોટા છે. તમારે એવું ફાઇન્ડ કરવાનું છે, ખોટા છે. ઓકે. ઓપન માર્કેટ ઓપરેશન અન્વયે આરબીઆઈ દ્વારા વાણિજ્યક બેંકોને કરવામાં આવતું ગવર્મેન્ટ સિક્યુરિટીઝનું વેચાણ વિસ્તરણકારી નાણાકીય નીતિનો ભાગ કહી શકાય. હવે અગેન નાણાકીય નીતિ, જેમ રાજકોષીય નીતિ બે પ્રકારની હતી, વિસ્તરણકારી અને સંકોચનકારી. તો અહીંયા નાણાકીય નીતિ છે એ પણ બે પ્રકારની છે. કઈ કઈ? તો કે સંકોચનકારી અને વિસ્તરણકારી. એના કરતા મારે આગળ હજી સારો ઓપ્શન છે, મારે લખવું ઓછું પડે. નાણાકીય નીતિ છે એ બે પ્રકારની થાય, સંકોચનકારી અને વિસ્તરણકારી. પણ એ નક્કી શેના આધારે કરી શકે? તો કે આરબીઆઈ કોઈ કામગીરી કરે અથવા દેશની મધ્યસ્થી બેંક, દેશની મધ્યસ્થ બેંક દ્વારા કરાયેલ કામગીરીના લીધે લેવામાં આવેલ પગલાને લીધે, પગલા કે પછી નિર્ણયને લીધે, પરિણામે દેશની મધ્યસ્થી બેંક કોઈ કામગીરી કરે, કોઈ પગલા લે કે પછી કોઈ નિર્ણય કરે અને એના પરિણામે અર્થતંત્રમાં મની સપ્લાય જો વધે, જો અર્થતંત્રમાં મની સપ્લાય વધે, જો અર્થતંત્રમાં મની સપ્લાય વધે, તો એ કેવું, કેનું ઉદાહરણ થશે? મની સપ્લાય વધ્યો, વિસ્તરણ થયું ને, નાણાંના પુરવઠાનું એક્સપાન્શન થયું. જે માર્કેટમાં મની સપ્લાય હતો એના કરતા મની સપ્લાય વધી ગયો, તો યસ, એને કહીશું વિસ્તરણકારી, એક્સપાન્શનરી, વિસ્તરણકારી નાણાકીય નીતિ, નાની. ક્લિયર છે? અને જો આરબીઆઈ નો કોઈ પગલાના લીધે, નિર્ણયના લીધે અર્થતંત્રમાં મની સપ્લાય ઓછો થાય, તો એને કહીશું સંકોચનકારી. મની સપ્લાય ઓછો થઈ ગયો ને, મની સપ્લાય કોન્ટ્રેક્ટ થયો, ઘટ્યો, સંકોચન થયું નાણાંનું, તો સંકોચનકારી, સોરી નાણાંનું નહીં, નાણાંનું સંકોચન ડિફરન્ટ આખું કોન્સેપ્ટ થઈ જશે. નાણાંના પુરવઠાનું સંકોચન થયું, સંકોચનકારી નાણાકીય નીતિ. ક્લિયર થઈ ગઈ વસ્તુ? તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે, બરાબર છે. આના પ્રેક્ટિકલ એક્ઝામ્પલ પણ આપી શકાય. માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, સિમ્પલ એક્ઝામ્પલ આપું કે માર્કેટમાં રેપો રેટ છે એ ઘટી જાય. રેપો રેટ છે, રેપો રેટ શું છે તો તમને ખ્યાલ હશે જ કે ભાઈ બેંક, સિમ્પલ સમજોમાં કે ભાઈ બેંકોને, વાણિજ્યક બેંકોને પૈસા જોતા હોય ટેમ્પરરી, 7 દિવસ માટે, 14 દિવસ માટે અથવા એક રાત માટે, તો એ ગવર્મેન્ટ સિક્યુરિટીઝને ગેરંટી રૂપે આપશે અને આરબીઆઈ પાસેથી પૈસા લેશે. ક્લિયર છે? હવે માનો કે રેપો રેટ ઘટી જાય તો સ્વાભાવિક છે કે બેંકો આરબીઆઈ પાસેથી ફંડ લેશે, તો શું થશે? ગવર્મેન્ટ સિક્યુરિટીઝ આરબીઆઈ ને આપી દેશે. યસ, અને આરબીઆઈ પૈસા આપશે, તો માર્કેટમાં પૈસા આપ્યા ને, વધ્યા ને. યસ, તો શું થયું? વિસ્તરણકારી નાણાકીય નીતિ. ફોર એક્ઝામ્પલ, રેપો રેટ ઘટે, ભેગું ના આવે પણ ચલો ચલાવી દેજો, બહુ ચેકચાક કરવી પડશે. અને માનો કે રેપો રેટ વધે, વધારી દે રેપો રેટ, તો પછી સ્વાભાવિક છે કે બેંકો મની સપ્લાય ઓછો જ થવાનો. આવા ઘણા બધા, મેં તો બહુ બધા એક્ઝામ્પલ આપ્યા હશે મારા. માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ સીઆરઆર છે એ વધારી દેવામાં આવે તો સંકોચનકારી નીતિ, એસએલઆર વધારવામાં આવે, અગેન સંકોચનકારી નીતિ. ક્લિયર છે? બેંક રેટની હવે એટલી બધી ઇફેક્ટિવનેસ નથી રહી, છતાં પણ બેંક રેટ જો વધારવામાં આવે તો એ સંકોચનકારી. ક્લિયર છે? યસ. એ જ રીતે માનો કે સીઆરઆર ઘટાડી દેવામાં આવે, ક્લિયર છે, તો એ વિસ્તરણકારી. એસએલઆર ઘટાડી દેવામાં આવે, વિસ્તરણકારી. માનો કે કોવિડ વખતે તમે જોયું હતું, ક્લિયર છે, કે એસએલઆર રેટ ટેમ્પરરી ઘટાડી દીધો હતો,
કેમ તો કે માર્કેટમાં ઓલરેડી પૈસા હતા ને, પ્રોડક્શન બંધ હતું, જીડીપી કઈ રીતે, મતલબ માર્કેટમાં રૂપિયો ફરવો જોઈએ પણ ફરતો જ નહોતો. તો ફાઇનલી એસએલઆર રેટ ઘટાડ્યો એટલે બેન્કિંગ સિસ્ટમમાં પૈસા ગયા. ક્લિયર છે? અને એને વિસ્તરણકારી નાણાકીય નીતિ કહેવાય. ક્લિયર છે ભાઈ? આ હું શોર્ટેસ્ટ પોસિબલ ટર્મમાં કરાવી રહ્યો છું. બાકી આ બધી વસ્તુ માટે કમસે કમ 6 થી 7 કલાકના મારા લેક્ચર્સ છે. ક્લિયર છે? એટલે કોઈ એવું ના સમજતા. માનો કે હા, રિવર્સ રેપો રેટમાં પાછું ઉલટું છે. માનો કે રિવર્સ રેપો રેટ ઘટી જાય, રિવર્સ રેપો રેટ જે છે રિવર્સ રેપો રેટ, માનો કે રિવર્સ રેપો રેટ વધારી દે, આરબીઆઈ રિવર્સ રેપો રેટ વધારી દે, શું થાય કે બેંકો સિમ્પલી માર્કેટમાં ધિરાણ કરવા બદલે આરબીઆઈ કહી દેશે કે લ્યો આટલા રૂપિયા બરાબર રાખો, 14 દી પછી વ્યાજ આપી દેજો ફરી પાછા. તો રિવર્સ રેપો રેટ એક જ એવું કેસ છે કે રિવર્સ રેપો રેટ જો વધારી દેવામાં આવે તો એ સંકોચનકારી નાણાકીય નીતિનું એક્ઝામ્પલ કહેવાય, અને રિવર્સ રેપો રેટ જો ઘટાડી દેવામાં આવે તો યસ વિસ્તરણકારી. કેમ? પ્લીઝ અત્યારે ન પૂછતા, કમસે કમ બહુ બધું કન્ટેન્ટ જાય પછી એ વસ્તુ આવે. બરાબર છે? તો યસ. હવે એ જ રીતે જુઓ, ઓપન માર્કેટ ઓપરેશન. ઓપન માર્કેટ ઓપરેશન શું છે? બધાને ખ્યાલ હશે કે ગવર્મેન્ટ સિક્યુરિટીઝને હરાજીના માધ્યમથી લે વેચ થાય છે બેંક, વાણિજ્યક બેંકો અને આરબીઆઈ વચ્ચે. તો અહીંયા શું કીધું? ઓપન માર્કેટ ઓપરેશન અન્વયે આરબીઆઈ દ્વારા વાણિજ્યક બેંકોને કરવામાં આવતું સરકારી જામીનગીરીનું વેચાણ. આરબીઆઈ વેચે છે, આરબીઆઈ વેચાણ કરે તો બેંકો ખરીદે. બેંકોને ખરીદવા માટે પૈસા આરબીઆઈ ચૂકવવા પડશે. તો પૈસો ક્યાં ગયો? બેંકો પાસેથી. બેંકો ખરીદી કરે છે ને, આરબીઆઈ વેચાણ કરે છે. ઇટ મીન્સ કે બેંકો ખરીદશે. યસ, બેંકો ખરીદશે. હવે બેંકો ખરીદશે તો બેંકો પાસેથી પૈસા ક્યાં જતા રહ્યા? ઇકોનોમીમાંથી પૈસા ક્યાં જતા રહ્યા? આરબીઆઈ પાસે. તો ઇકોનોમીમાં મની સપ્લાય ઘટ્યો તો એ શેનું ઉદાહરણ થાય? સંકોચનકારી નાણાકીય નીતિનું ઉદાહરણ થાય. પણ અહીંયા શું લખ્યું છે? વિસ્તરણકારી નાણાકીય નીતિ. તો આ સ્ટેટમેન્ટ ખોટું છે. તો યસ, આ વાસ્તવમાં એ સંકોચનકારી નાણાકીય નીતિનું. ક્લિયર છે? ઓકે. આરબીઆઈ ના વાર્ષિક નફામાં સૌથી વધુ હિસ્સો ઓપન માર્કેટ ઓપરેશનમાંથી આવે છે. આ સ્ટેટમેન્ટ ગુજરાતની એકેય બુકોમાં નહીં હોય, ઇંગ્લિશ બુકોમાં પણ નહીં હોય. ન્યૂઝપેપર વાંચતા હશે એમને ખ્યાલ હશે. અને આ સ્ટેટમેન્ટ સાચું છે બાય ધ વે. ક્લિયર છે? તો ઓપ્શન બી ઇઝ કરેક્ટ. ક્લિયર છે? યસ. તમે જુઓ, હોપફુલી આ તમને ખ્યાલ આવી ગયો હશે. ઓકે. રેપો રેટ વ્યવસ્થા અન્વયે વાણિજ્યક બેંકો પોતાની કુલ થાપણના, કુલ થાપણ એટલે ચાલુ થાપણ ને મુદ્દતી થાપણના મહત્તમ કેટલા ટકા રકમ આરબીઆઈ પાસેથી ધિરાણ સ્વરૂપે લઈ શકે છે? રેપો રેટ વ્યવસ્થા અન્વયે વાણિજ્યક બેંકો એની કુલ થાપણના કેટલા ટકા રકમ, ક્લિયર છે, આરબીઆઈ પાસેથી ધિરાણ સ્વરૂપે લઈ શકે? 1%, 2%, 5% કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો આનો જવાબ આવશે, ક્લિયર છે, ડી. કેમ? તો કે સાચો જવાબ છે 0.5%. 5% મેક્સિમમ. બેંકોની થાપણો લાખો કરોડમાં હોય અને લાખો કરોડના 0.5% હજારો કરોડ થાય. બરાબર છે? યસ. તો આનો જવાબ 0.5% આવશે. જીપીએસસી નો ક્યાંક પીવાયક્યુ છે. ઓકે. નીચે પૈકીનો કયો કાયદો ભારતમાં બેંકો દ્વારા કરવામાં આવતા ધિરાણનું નિયમન, રેગ્યુલેશન કરવાની આરબીઆઈને સત્તા આપે છે? રેગ્યુલેશન. કે ભારતમાં બેંકો જે ધિરાણ કરે છે
એ ધિરાણ ઉપર નિયમન કરવાની આરબીઆઈ ને સત્તા મળેલ છે. તો એ કયા કાયદા અંતર્ગત મળેલ છે? આરબીઆઈ એક્ટ, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ કે પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ એક્ટ? બહુ ફેક્ચ્યુઅલ સવાલ છે, ઇઝી સવાલ છે. આન્સર છે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ. ઘણા બધાના આરબીઆઈ એક્ટ મગજમાં હશે, ના, બરાબર છે, આરબીઆઈ એક્ટ નથી, યાદ રાખજો. નીચે પૈકીનું ભારત સરકારનું કયું મંત્રાલય સંપૂર્ણપણે પોતાની માલિકીની, ફુલ્લી ઓન, સંપૂર્ણપણે પોતાની માલિકીની ચૂકવણી બેંક, પેમેન્ટ બેંક ધરાવે છે? ભારત સરકારના મંત્રાલય પૈકીનું કયું મંત્રાલય પોતાની પેમેન્ટ બેંક ધરાવે છે? નાણાં મંત્રાલય, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, ગ્રામીણ વિકાસ મંત્રાલય કે ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં? હજી એક વસ્તુ યાદ રાખજો, જ્યારે બી ઉપરોક્ત પૈકી એક પણ નહીં વાળો ઓપ્શન હોય ને, ત્યારે એ ક્વેશ્ચન બે વાર વાંચવાનો. અહીંયા તમને ચૂકવણી બેંકો, કદાચ તમને યાદ હોય કે હા યાર પેમેન્ટ બેંકો, ગામડામાં જે વિસ્તારમાં બેંકો નથી અથવા ફોર્મલ બેન્કિંગ પોસાય એમ નથી, તો ત્યાં આવી બેંકો ઊભી કરી એટલે ગ્રામીણ વિકાસ હશે. તો મગજમાં ફરી પાછો ખ્યાલ આવે, યાર નાણાં મંત્રાલય, ગ્રામીણ મંત્રાલયમાં તો વિકાસ મંત્રાલયને એટલું બધી જવાબદારી મોટી નહીં સોંપે, નાણાં મંત્રાલયમાં શું કે કરી શકાય, તો નાણાં મંત્રાલય હશે. વળી મગજમાં ચક્રે ચડે, યાર પેમેન્ટ તો ઉદ્યોગો માટે હોઈ શકે ને. પણ અહીંયા જવાબ યાદ રાખજો, આનો જવાબ આવશે ડી, એક પણ નહીં. સાચો જવાબ શું હશે? ક્લિયર છે? પેમેન્ટ બેંક છે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક આ બેંક છે. અને કયા મંત્રાલય હેઠળ આવશે? તો ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ, મિનિસ્ટ્રી ઓફ કમ્યુનિકેશન, સંચાર મંત્રાલય. યાદ રાખજો આ જવાબ, ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ, ડાક વિભાગ, ભારતીય ડાક, એ ડાકિયા ડાક લાયા, જે આ પોસ્ટ ઓફિસ છે એ, બરાબર, અને મિનિસ્ટ્રી ઓફ કમ્યુનિકેશન. બરાબર, આ યાદ રાખજો. તમને પેમેન્ટ બેંકમાં પૂછ્યું પણ ઉલટેથી સવાલ પૂછ્યો, ખ્યાલ આવી ગયો? હોપફુલી તમને લોકોને આ ખ્યાલ આવી ગયો હશે અને હોપફુલી લેક્ચરમાં પણ મજા આવી હશે. તમને આ લેક્ચર કેવા લાગે એટલીસ્ટ એ કહેજો ભાઈ, બરાબર. જો આજે 1 કલાક 12 મિનિટ થઈ ગઈ, પેલી વાતો ના કરી હોત, બરાબર, તો આજ તો હું કલાકની અંદર પતાવી જ દેવાનો હતો, પણ કાંઈ વાંધો નહીં. તમારા માટે એક મેસેજ હતો કે એવી ફાલતુ વાતોમાં આવશે મજા, બહુ મજા આવે એમ. આવું આમ ઘણાને જ્ઞાનવર્ધન લાગતું હશે, પણ એ જ્ઞાન ક્યાંય કામનું નથી, ઓટલા તોડવા માટે કામનું છે. અને આપણું કામ ઓટલા તોડવાનું તો છે નહીં, ઓટલા પરિષદ ભરવાનું, બરાબર. ઓટલા પરિષદ ભરવાની એક મજા છે. યુ બીકમ અ ડેપ્યુટી કલેક્ટર ઓર યુ બીકમ અ મામલતદાર ઓર ડીવાયએસપી, પછી તમે તમારા ગામડે જાઓ, પણ એ ઓટલા પરિષદની અધ્યક્ષતા પછી તમે પોતે કરતા હશો. હા, અચ્છા, અમારો દીકરો છે, અરે હા, ભલે એ દીકરાને 3 વર્ષ પહેલા અથવા 2 વર્ષ પહેલા તૈયારી કરતો હોય ત્યારે તમે દીકરાની ઇજ્જત અફજાઈ કરવામાં કાંઈ બાકી ન રાખ્યું હોય. હવે એ હું કરવાનો હતો, ગાંધીનગર જઈને બાપાના બગાડ્યા છે, બરાબર છે, છોકરીઓને લફરા કરતો હોય છે, બરાબર, ત્યાં 2 વર્ષથી પાસ ન થયો. ભાઈ આ બધું બોલવું હેલું છે, બરાબર છે. એને એકવાર છે ને લક્ષ્મીકાંત બતાવવાની કે જો આવી છે ને 8-10 બુકો હોય છે મિનિમમ, અને તો એ ગેરંટી નથી કે એમાંથી સવાલ આવશે, બરાબર છે. બહુ બોલે ને તો ઇન્ડિયન એક્સપ્રેસ આપવાનું, અને થોડુંક વધારે કોઈક બોલતો હોય મારી જેવો, એને હિન્દુ પકડાઈ દેવાનું કે લે બેટા વાંચ, તું ખાલી આનું ઇંગ્લિશ વાંચી દે, તારો મતલબ નથી સમજાવો, એમાં જે હાર્ડ શબ્દ લખ્યા હશે ને, ગેરીમેન્ડરિંગ, હિન્દુના શબ્દ તો ભાઈ અલગ જ વસ્તુ છે, બરાબર છે. તો એને કે વાંચ બેટા, બરાબર છે. યસ, તો અહીંયા આપણો લેક્ચર પૂરો કરીએ છીએ. થેન્ક યુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ, મારી પહેચાન, મારું રાજ્ય, મારું સ્વાભિમાન.